નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે બે સદિશ વચ્ચેનો ખૂણો કઈ રીતે શોધી શકાય એને આપણે થિયરી જોયેલી. આજે એના આપણે થોડા દાખલાઓ જોઈ લઈએ. તો મેં ટાઇટલ આપ્યું છે કે બે સદિશ વચ્ચેનો ખૂણો શોધો. અહીંયા તમે જોઈ શકો પહેલા દાખલામાં a અને b બે સદિશો આપ્યા છે અને અહીંયા એક ખૂણો બનાવેલો છે 150 ડિગ્રી. તો શું આ ખૂણો બે સદિશ વચ્ચેનો ખૂણો કહી શકાય? તો આપણે વિચારવું પડે કે આપણા એ નિયમોમાં આવે છે, આપણા બે નિયમ હતા, એક હેડ ટુ ટેલ અને બીજો ટેલ ટુ ટેલ. તો હેડ ટુ ટેલ માં શું હતું? તો તમે જુઓ, પહેલા સદિશનો હેડ છે, એના ઉપર બીજા સદિશની ટેલ છે. તો એની અંદર આપણે શું કીધેલું? તો આ તમે પરિસ્થિતિ આ તમારી નોટમાં પહેલા બનાવી લેજો અને એમાં જો આગળ વધીએ તો મેં કીધેલું જ્યારે આવી રીતે પરિસ્થિતિ હોય કે પહેલા સદિશના હેડ ઉપર બીજાનું ટેલ હોય ત્યારે પહેલા સદિશનું જે તીર છે એમાંથી તમારે ડોટેડ લાઈન પસાર કરવાની અને એ ડોટેડ લાઈન અને બીજા સદિશ વચ્ચેનો જે ખૂણો છે એટલે કે આ કેટલો હોય બાકીનો 30 ડિગ્રી, કારણ કે આખો 180 હોય, બરાબર? તો આ 150 છે તો બાકીનો 30. તો બે સદિશ વચ્ચેનો ખૂણો કેટલો થઈ ગયો? 30 ડિગ્રી. જો આ રીતે સમજ નથી આવતી હેડ ટુ ટેલમાં તો શું કરવાનું? તો આ જે એ સદિશ છે એને પકડીને અહીંયા આપણે મૂવ કરી શકીએ, બરાબર? અહીંયાથી ધક્કો મારીએ, આ સદિશને પકડીને અહીંયા એટેચ કરીએ તો જુઓ આ સદિશ એ એઝ ઇટ ઇઝ આવી ગયો, અહીંયા તમે ધક્કો મારો આગળ આવી ગયો. અથવા તમે એવું સમજી શકો કે સદિશ એ એઝ ઇટ ઇઝ છે અને b ને પકડીને અહીંયા મેં મૂકી દીધો, બંનેના પૂછ છે અને ભેગા કર્યા. તો આ b સદિશ આ રીતે છે, ખ્યાલ આવો તમને? જુઓ આ b સદિશ છે. શું કર્યું? સદિશ એ એઝ ઇટ ઇઝ અને b ને અહીંયાથી ઉઠાવીને અહીંયા એટેચ કર્યો, એ અહીંયા આવી ગયો. તો આ a સદિશ જે હતો એની અહીંયા આગળની મૂળ દિશા જો આપણે વિચારીએ તો આવી જાય, ખ્યાલ આવો? તો આ ખૂણો કેટલો હતો? અહીંયા જુઓ 150 હતો. આ કેટલો હતો? 150 હતો. તો બાકીનો કેટલો બચે? 30 બચે. તો અહીંયા આપણો બે સદિશ વચ્ચેનો ખૂણો આવી ગયો 30 ડિગ્રી. ખ્યાલ આવો? આ આપણો જવાબ છે. તો બંને રીતે તમે સમજી ગયા. હેડ ટુ ટેલ પણ અહીંયા સમજાવ્યું અને બંનેની અહીંયા ટેલ ભેગી કરી એ રીતે પણ આપણે સમજ્યા. નાનો ખૂણો હોય એ આપણે લેવાનો. અથવા તમે એ રીતે પણ સમજી શકો કે સદિશ એને ધક્કો માર્યો છે, b એઝ ઇટ ઇઝ, અને સદિશ એને ધક્કો માર્યો છે, અહીંયા આવી ગયો, બરાબર? પાછળ સદિશ એ જ્યાં હતો મૂળ સ્થાને મેં ડોટેડ લાઈન રાખી છે જેથી મને ખ્યાલ આવે કે ખૂણો પહેલા 150 હતો. ઓકે, ચાલો બીજું જુઓ એટલે તમને અંદાજો આવે. અહીંયા જુઓ, અહીંયા આને તમે પહેલો સદિશ કહો અને આને બીજો કહો તો કંઈ ખોટું નથી. કોઈ પણને પહેલો સદિશ, કોઈ પણને બીજો સદિશ કહી શકાય. તો આને પહેલો સદિશ કહીએ, આ બીજો સદિશ છે. તો તમે જુઓ, પહેલા સદિશ ઉપર, પહેલા સદિશના હેડ ઉપર બીજાનું ટેલ છે, તો પહેલા સદિશમાંથી ડોટેડ લાઈન બનાવવાની, સમજ્યા? અને મેં પહેલો સદિશ કીધો તો પહેલાના હેડ ઉપર બીજાનું ટેલ છે, તો પહેલા ઉપરથી ડોટેડ લાઈન બનાવો તો આ જે ખૂણો બાકી બચ્યો એ બે સદિશ વચ્ચેનો ખૂણો કહેવાય. તો આ 120 છે, આખો 180 હોય તો બાકી કેટલો થઈ જાય? 60 ડિગ્રી. તો આ આપણો જવાબ થાય. તમે આકૃતિના અલગથી બનાવી લેજો પહેલા. અથવા આપણે બંનેના શું ભેગા કરીએ? તો કે બંનેના ટેલ ભેગા કરીએ. તો હું શું કરું? એ સદિશ એઝ ઇટ ઇઝ રહેવા દઉં. જોજો અહીંયા એ સદિશ અહીંયા એઝ ઇટ ઇઝ રહેવા દીધો છે, જે દિશામાં છે મૂલ્ય એટલું દિશા એની. b સદિશને અહીંયાથી ઉઠાવીને આપણે અહીંયા એડ કરીએ, અહીંયાથી ઉઠાવીને અહીંયા. તો પરિસ્થિતિ કેવી બને જુઓ તો જરા. એક આવી બની જાય, ચેક કરો. b સદિશને અહીંયાથી ઉઠાવીને અહીંયા બંનેના પૂછ ભેગા થાય એ રીતે કર્યો તો આપણને આ ખૂણો જોઈએ છે. પણ b સદિશ પહેલા હતો જ્યાં હું ડોટેડ લાઈન કરી દઉં, જ્યાં પહેલા સદિશ મૂળ સ્થાને હતો એ ડોટેડ લાઈન મેં કરી. તો એ ખૂણો તો તમે જુઓ, એ સાથે એ પહેલા ખૂણો કેટલો હતો? આ 120 ડિગ્રી. તો બાકી કેટલો બચ્યો? 60 ડિગ્રી. તો અહીંયા થીટા કેટલો થશે? બે સદિશ વચ્ચેનો ખૂણો 60 ડિગ્રી. આવડી જાય હવે, બરાબર? અહીંયા જુઓ તો જરા. તો અહીંયા બંને સદિશના હેડ ભેગા થાય છે. તો કરવાનું શું? તો કે હેડ ટુ ટેલ કરો. તમે હેડ ટુ ટેલ કરો તો તમે જુઓ, આને પહેલો સદિશ કયો, આને બીજો સદિશ કયો. પણ અહીંયા પોસિબલ બને છે? એવું પોસિબલ નથી. તો આપણે શું કરીએ? બંનેને ખસેડીએ. બરાબર? જોજો, આ જે સદિશ છે, બરાબર છે, સદિશ એને હું આગળ ધકેલું તો પરિસ્થિતિ કેવી બને? અહીંયા જોઈએ આપણે. ચાલો, આ સદિશ એને આગળ ખસેડ્યો, આ એની ડોટેડ લાઈન આગળ રહી ગઈ જ્યાં મૂળ સ્થાને હતો. મેં અહીંયાથી આગળ ધકેલી દીધો તો અહીંયાથી મેં બનાવેલો સદિશ અહીંયા રહ્યો અને અહીંયા ડોટેડ લાઈન મેં બનાવી દીધી. અને b સદિશ છે એને હું ક્યાં દર્શાવું છું? તો કે એનો હું ધક્કો મારીને આગળ લઈ જાઉં તો આ b ની દિશા છે એક્ઝેક્ટ એ જ દિશામાં જો આપણે સદિશ બનાવીએ તો આ થઈ ગઈ b ની દિશા. જુઓ, b નું મૂલ્ય અને દિશા એઝ ઇટ ઇઝ, પણ b ખરેખર હતો અહીંયા
મૂળ સ્થાને પાછળ હતો ને, જુઓ આ પોઝિશન કઈ છે, એ સદિશની પહેલા હતી અને આ જે છે એટલે આ પોઝિશન એ બી ની છે, પણ મેં કર્યું શું, એને આગળ ધકેલી દીધો, બી ને આગળ ધકેલી દીધો, તો બંનેના પૂછ ભેગા થઈ ગયા. હવે આ જે ખૂણો છે એ અહીંયા મૂળ રકમમાં કેટલો છે 110 ડિગ્રી, તો સામે પણ કેટલો થાય, તમે યુગ્મ કોણ ને અભિકોણ ભણ્યા છો, યાદ આવે છે એના ગુણધર્મો, તો આ પણ 110 ડિગ્રી થાય, તો અહીંયા થીટા થઈ ગયો 110 નહીં પણ 110 ડિગ્રી, 110 ડિગ્રી. ચાલો એટલે તમે હેડ ટુ ટેલ સમજો કે પછી ટેલ ટુ ટેલ સમજો, જે અનુકૂળ આવે એ તમે કરી શકો. અહીંયા ટેલ ટુ ટેલ વધારે અનુકૂળ રહે. ઓકે, અહીંયા આવી જાવ. અહીંયા તમારે AB વચ્ચેનો, BC વચ્ચેનો અને CA ત્રણે વચ્ચેનો ખૂણો શોધવાનો છે. સીધો આપણે આકૃતિમાં જ કરીશું. જુઓ, પહેલા આપણે AB વચ્ચેની વાત કરીએ ત્યારે આપણે C ને ભૂલી જઈએ. તમને સમબાજુ ત્રિકોણ આપેલો છે, ટૂંકમાં આ ખૂણા જે છે એ 60 ડિગ્રીના છે. ઓકે, તો A અને B વચ્ચેનો ખૂણો લેવા શું કરવાનું, તમે જુઓ A સદિશ છે એના શીર્ષ ઉપર બીજાનું પૂછ છે, એકનું શીર્ષ બીજાનું પૂછ, તો પહેલો સદિશ હું ધારો કે એને કહું તો આગળ લંબાવવું પડે ડોટેડ લાઈન, અને એ ડોટેડ લાઈન તૂટક રેખા અને બીજા સદિશ વચ્ચેનો ખૂણો એટલે આ કેટલો થવાનો 120 ડિગ્રી થવાનો. તો A અને B વચ્ચેનો ખૂણો કેટલો 120. ખ્યાલ આવો. B અને C માટે જુઓ, આને પહેલો તો આને બીજો તો આ પહેલો સદિશ છે એના હેડ ઉપર બીજાનું ટેલ છે, તો આપણે પહેલો નિયમ જે છે હેડ ટુ ટેલ એ પ્રમાણે વિચારો તો તૂટક લાઈન આગળ લંબાવો, તૂટક લાઈન અને બીજા સદિશ વચ્ચેનો ખૂણો એટલે આ ખૂણો કેટલો થવાનો 120 થવાનો. એનો મતલબ કે B અને C વચ્ચે પણ 120. સેમ તમે C અને A માટે વિચારો, અને પહેલો કયો અને બીજો કયો, તો પહેલો સદિશ છે એના હેડ ઉપર બીજાનું ટેલ છે, તો પહેલા સદિશમાંથી અહીંયા આગળ આપણે ડોટેડ લાઈન તૂટક રેખા દર્શાવીએ, તો આ જે છે તૂટક રેખા અને બીજા સદિશ વચ્ચેનો ખૂણો એ થયો બે સદિશ વચ્ચેનો ખૂણો. એનો મતલબ કે અહીંયા લખી દઈએ તો A તથા B વચ્ચેનો ખૂણો એને આપણે કહીએ થીટા બરાબર 120. બરાબર. એવી જ રીતે B તથા C વચ્ચેનો ખૂણો પણ થીટા બરાબર 120, અને એવી જ રીતે C તથા A વચ્ચેનો ખૂણો એ પણ કેટલો થશે 120. હવે ખ્યાલ આવી જાય. બરાબર. આ તમને જે DPP માં આપેલા હતા એ દાખલાઓ છે, વ્યવસ્થિત રીતે આને હવે નોટ ડાઉન કર્યું. ચાલો ત્યાર પછી વાત કરીએ બે સદિશોનો સરવાળો કઈ રીતે કરી શકાય એના વિશે. જો કે આપણે બે સદિશોની બાદબાકીની પણ પછી વાત કરીશું. તો આ સદિશોનો સરવાળો કરવા માટેની આપણી પાસે બે રીત છે. એક છે સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત, અને બીજી છે સદિશોના સરવાળા માટેની સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. આપણે બંને રીત જોવાના છીએ. હું અહીંયા લખી દઉં છું કે સરવાળો કરવાની બે રીત અથવા સરવાળાની બે રીત છે સદિશોના સરવાળાની. પહેલી રીત કઈ, તો કે ત્રિકોણની રીત, અને બીજી રીત કઈ, તો કે સમાંતર બાજુ ચતુષ્કોણ. આપણે ટૂંકમાં સમજવા સ બા ચ કહીશું, સમાંતર બાજુ ચતુષ્કોણની રીત. બરાબર. પણ એક બાબત ખાસ યાદ રાખજો, જો કે એના વિશે તમે ભણશો પણ ખરા, કે એવી જ ભૌતિક રાશિઓનો સરવાળો કે બાદબાકી થાય કે જેના પરિમાણ અથવા એકમ સમાન હોય. હું અહીંયા સ્ટેટમેન્ટ આપી દઉં છું. બરાબર. નોંધ કરીને કે એવી જ ભૌતિક રાશિઓના અથવા એવી જ ભૌતિક રાશિઓનો સરવાળો કે બાદબાકી. જો અહીંયા ગુણાકાર ભાગાકારની બિલકુલ વાત નથી કરતો, હમણાં હું સમજાવું કે એવી જ ભૌતિક રાશિઓનો સરવાળો કે બાદબાકી થાય જેમના પરિમાણ અથવા બીજી ભાષામાં કહીએ તો એકમો સમાન હોય. ખ્યાલ આવો. તો આનો મતલબ શું છે, તો હું ખાલી સિમ્પલ તમને સમજાવું કે ભાઈ 5 કિલોગ્રામ દળ હોય એની અંદર 5 મીટર ક્યારે એડ થાય, આનો કઈ જવાબ મળે તમને? તમે કહેશો ના, કેમ? કારણ કે અહીંયા પરિમાણ કયું છે, દળનું પરિમાણ છે અથવા દળનો એકમ છે, અહીંયા લંબાઈનો એકમ છે અથવા અંતરનો એકમ છે.
તો આ બંનેનો સરવાળો ક્યારેય પોસિબલ બને ન બને. કદાચ સરવાળાની જગ્યાએ હું તમને બાદબાકી કહું તો પોસિબલ બને, ક્યારેય નથી બનવાની. સમજ આવે છે? એટલા માટે મેં કીધું કે એવી જ ભૌતિક રાશિનો સરવાળો કે બાદબાકી થાય કે જેમના પરિમાણ અથવા એકમ સમાન હોય. હવે ધારી લો કે અહીંયા હું તમને એમ કહું કે +2 kg છે તો તરત તમે કહેશો 7 kg. કદાચ વચ્ચે માઈનસ કરું તો 3 kg. તરત તમે જવાબ આપશો. કેમ? કારણ કે અહીંયા જે રાશિનો જે એકમ છે એ જ એકમ અહીંયા પણ છે. એકમો બધી બાજુ સરખા હોય તો જ એનો સરવાળો કે બાદબાકી પોસિબલ છે. તો આવું સદિશ માટે પણ બને. કારણ કે ધારી લો કે વેગના સદિશની વાત કરીએ તો આપણે બે વેગના સદિશને એડ કરી શકીએ. પછી એક વેગનો સદિશ હોય અને બીજો પ્રવેગનો સદિશ હોય તો એને ક્યારેય આપણે એડ ન કરી શકીએ, એનો સરવાળો ના કરી શકાય. ખ્યાલ આવ્યો? તો એ બાબતને તમારે ખાસ ધ્યાન રાખવાની. એ દરેક રાશિ માટે લાગુ પડે. પછી અદિશ રાશિ હોય કે સદિશ રાશિ હોય. રેડી? તો આપણે શરૂઆત કરીએ સરવાળા માટેની ત્રિકોણની રીત. તો અહીંયા લખું છું બે સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત. જો અહીંયા થિયરી નહીં લખું, હું બોલીશ બધું જ, પણ થિયરી નહીં લખું તો જો જરૂર જણાય તમારે યાદ રાખવા માટે થિયરી તમે સાથે નોટ ડાઉન કરતા જજો, વિડીયોને પોઝ કરીને. એ રીતે તો બે સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત શું છે? તો આની અંદર આપણે એક ત્રિકોણ બનાવીશું પરિણામી સદિશ શોધવા માટે. જોઈએ શું કરીએ. તો આપણી પાસે ધારી લો કે એક સદિશ છે, આને હું કહું છું સદિશ A, બરાબર? અને એક બીજો સદિશ છે, સપોઝ કે આ રીતે છે. સદિશ B. અને આ બંનેનો મારે શું કરવો છે? સરવાળો કરવો છે. બરાબર સમજો. આ નોટ ડાઉન તમે કરી શકો. બે સદિશો છે, આને આપણે A કીધો છે અને આને આપણે B કીધો છે. આ બંનેનો આપણે સરવાળો કરવો છે. કોની મદદથી? તો કે ત્રિકોણની રીતની મદદથી. બરાબર? તો આ બે સદિશોનો સરવાળો કરવા માટેનો સાદો નિયમ શું છે? તો બરાબર સમજો કે પહેલો સદિશ એનું મૂલ્ય અને દિશા બદલ્યા વગર તમે મૂકો. તો અહીંયા જોજો, પહેલા સદિશમાં મૂકી દીધો છે. અહીંયા જેટલું એનું મૂલ્ય છે એટલું જ અહીંયા મૂલ્ય અને એની દિશા પણ એઝ ઇટ ઇઝ. તો આ થઈ ગયો સદિશ A. ઓકે? હવે શું કરવાનું છે? તો કે પહેલા સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પૂછ મૂકો. ખ્યાલ આવ્યો? પહેલો જે સદિશ છે એના શીર્ષ ઉપર બીજા સદિશનું પૂછ મૂકો. એટલે આને ઉઠાવીને ક્યાં મૂકવાનો? અહીંયા મૂકવાનો. મૂલ્ય અને દિશા ન બદલાય એ રીતે. તો તમે જુઓ કે B સદિશ અહીંયા કંઈક મૂકવો પડે આ રીતે. તો આ થઈ ગયો સદિશ B. સમજ્યા? થોડો નીચે દર્શાવું. ઓકે? તો પહેલા સદિશના શીર્ષ ઉપર બીજા સદિશનું પૂછ ગોઠવાય એ રીતે મૂક્યો. આ રીતની પરિસ્થિતિ થઈ ગઈ. તો તમે અહીંયા જુઓ હેડ ટુ ટેલ આવી ગયું. પહેલાનું હેડ, બીજાનું ટેલ. તો એનો મતલબ કે બે સદિશ વચ્ચેનો ખૂણો કેટલો થયો? બે સદિશ વચ્ચેનો ખૂણો થયો થીટા. આ પણ તમને સમજાઈ જાય. ખ્યાલ આવે છે આ બાબત? ઓકે? તો આ બધી બાબતોને નોટ ડાઉન કરી લેજો કે બે સદિશ વચ્ચેનો ખૂણો થઈ ગયો થીટા. આપણને પરિણામી સદિશ જોઈએ છે તો એના માટે શું કરવાનું છે? તો પરિણામી સદિશ મેળવવા માટે પહેલા સદિશના પૂછમાંથી બીજા સદિશના શીર્ષ સુધીનો સદિશ બનાવો. ફરીથી રિપીટ કરું છું. પહેલા સદિશના પૂછમાંથી બીજા સદિશના શીર્ષ ઉપર તમારે સદિશ દોરવાનો છે. એટલે અહીંયાથી થોડું આપણે વ્યવસ્થિત બનાવી દઈએ. તમે સ્કેલથી બનાવજો વ્યવસ્થિત, સીધી સ્ટ્રેટ લાઈન. તો આ થઈ ગયો આપણો પરિણામી સદિશ. જુઓ એરો કઈ બાજુ આવશે? ઉપર તરફ. આ રીતે. તો બંનેના એરો અહીંયા ભેગા થયા છે એટલે લોચો ન થાય. તો આ થયો આપણો પરિણામી સદિશ R સદિશ. સમજ્યા? તો અહીંયા બાબતને લખું છું કે આપેલા બે સદિશોનો સરવાળો કરવા તેમને કઈ રીતે ગોઠવવાના છે? હેડ ટુ ટેલ ગોઠવો. સાવ સાદી ભાષામાં સમજી ગયા. પહેલાનું હેડ ઉપર, બીજાનું ટેલ. તો હેડ ટુ ટેલ ગોઠવા. ઓકે? બંને સદિશ વચ્ચેનો ખૂણો ધારી લો કે થીટા છે. તો એ પણ આપણે અહીંયા દર્શાવ્યું છે. હવે કહું છું કે પરિણામી સદિશ મેળવવા માટે
પરિણામી સદિશ એટલે r ફોર રિઝલ્ટન્ટ વેક્ટર. તો પરિણામી સદિશ જેનો આપણે કીધું છે કેપિટલ R મેળવવા માટે પ્રથમ સદિશ ના ટેલમાંથી એટલે કે એના પૂંછમાંથી બીજા સદિશ એટલે કે સદિશ b છે એ બીજા સદિશના હેડ એટલે કે શીર્ષ સુધી સદિશ બનાવો. તો પરિણામી સદિશ R મેળવવા પ્રથમ સદિશના ટેલમાંથી બીજાના હેડ સુધીનો સદિશ બનાવ્યો. જો પહેલાથી બીજા તરફનો છે એનો કઈ બાજુ છે ખાસ જોજો. તો આ પહેલો સદિશ, આ બીજો સદિશ, તો આ પરિણામી. આ તમને હંમેશ યાદ રહેવું જોઈએ કે પરિણામી સદિશ કઈ રીતે બનાવવાનો. જેમ કે હું અહીંયા લખું, આ પહેલો સદિશ છે, આ બીજો સદિશ છે. સપોઝ આ a છે, આ b છે. જુઓ, આ પહેલો, આ બીજો. તો પહેલાના હેડ ઉપર બીજાનું ટેલ છે. તો આ જે બનવાનો એ પરિણામી બનવાનો. ચેક કરી લો ગમે ત્યારે, ગમે એ રીતે તમને આવે. જુઓ આ રીતે. સપોઝ આ પહેલો સદિશ છે, આ બીજો સદિશ છે. હેડ ટુ ટેલ ગોઠવાયેલા છે. તો પહેલાના પૂંછમાંથી બીજાના શીર્ષ ઉપર આ પરિણામી બને R. ખ્યાલ આવે ને? એટલે તમને યાદ રહેવું જ જોઈએ. આ પહેલો, આ બીજો, તો આ પરિણામી. પહેલો, બીજો, તો બાકીનો પરિણામી. પહેલો, બીજો, તો બાકીનો પરિણામી. ક્યાંથી બનાવવાનો? પહેલાના પૂંછમાંથી બીજાના શીર્ષ સુધી. આ ભૂલવાનું નહીં. રેડી? ચાલો, તો એ ખ્યાલ તમને આવી જાય. હવે આ તો વાત થઈ પરિણામી સદિશ કઈ રીતે મેળવવાનો. હવે તમે જુઓ, આકાર કોના જેવો દેખાય છે? ત્રિકોણ જેવો. એટલા માટે એને ત્રિકોણની રીત કહેવામાં આવે. તો આપણે લખીએ કે પરિણામી જે આકૃતિ મળે છે એ ત્રિકોણ આકાર ધરાવે છે અને એટલા માટે એને ત્રિકોણની રીત કહેવામાં આવે છે. સદિશોના સરવાળા માટેની ત્રિકોણની રીત. તો એ આપણને ખબર પડી ગઈ કે પરિણામી સદિશ કેપિટલ R ઇઝ ઇક્વલ ટુ શું થશે? a પ્લસ સદિશ b. આ બરાબર સમજી લેજો. a પ્લસ અને વંચાઈ સદિશ R બરાબર સદિશ a વત્તા સદિશ b. પહેલા સદિશ વાંચવાનો. ખ્યાલ આવ્યો? સદિશ R બરાબર સદિશ a વત્તા સદિશ b. અને અથવા તમે એવું પણ કહી શકો R સદિશ બરાબર a સદિશ વત્તા b સદિશ. ઉલટ સુલટ જે પણ વાંચો તમને ખ્યાલ આવવો જોઈએ. પણ હવે આ પરિણામી સદિશનું મૂલ્ય કેટલું, એની દિશા કેટલી, આપણને ખ્યાલ તો હોવો જોઈએ ને. કેમ કે સદિશ a હોય એનું મૂલ્ય અને દિશા તો આપણી પાસે છે જ. b સદિશ છે એનું મૂલ્ય અને દિશા તો આપણી પાસે છે જ. કે b સદિશ છે એ a સદિશ સાથે આટલા ડિગ્રીનો ખૂણો વિષમઘડી દિશામાં બનાવે એ તો ખ્યાલ આવે. પણ પરિણામી સદિશનું મૂલ્ય અને દિશા કેટલા ખ્યાલ આવો. તો આપણે અહીંયા એના માટે લખીએ કે પરિણામી સદિશનું મૂલ્ય અને દિશા બરાબર જોજો. દિશા દર્શાવવા હંમેશા આપણે tan વિધેયનો ઉપયોગ કરીશું. મોટા ભાગે તમે કોઈ પણ વિધેયનો ઉપયોગ કરી શકો, sin, cos, tan, cosec, sec અને cot. પણ આપણે મોટા ભાગે tan વિધેય લઈએ છીએ. શું કામ? એની ચર્ચા આપણે આગળ જતા કરીશું. તો ધારી લઈએ કે પરિણામી સદિશ એ a સદિશ સાથે ધારી લો કે આલ્ફા ખૂણો બનાવે. કેટલો ખૂણો બનાવે? આલ્ફા. અને વંચાય આલ્ફા. ઓકે, તો પરિણામી સદિશ a સદિશ સાથે આલ્ફા ખૂણો બનાવે. હવે આપણે ભૂમિતિનો જ ઉપયોગ કરીએ. તો તમે જુઓ કે b સદિશ છે, b સદિશ એમાંથી અહીંયા હું લંબ પાડી શકું. આ રીતે ડોટેડ લાઈન બનાવતા લંબ બનાવ્યો કેવાય. જુઓ તો નીચે તમે સ્કેલ થી બરાબર બનાવજો. આ થીટાને આપણે થોડો નાનો કરી દઈએ. ઓકે, અહીંયાથી હું લંબ બનાવું છું. જુઓ જરા, આ લંબ બનાવ્યો કેવાય. બરાબર, અહીંયા લંબ બનાવ્યો. અહીંયા આપણે નામ આપી દઈએ O. અહીંયા a તો છે જ, b પણ છે, તો અહીંયા આપી દઈએ c, d અને અહીંયા આપી દઈએ e. ખ્યાલ આવો. તો તમે જુઓ કે આ થીટા છે, આ b છે. તો મને DE બાજુ જોઈએ છે. શું જોઈએ છે? DE. તો CDE માં ત્રિકોણ CDE માં તમે sin વિધેય લગાવો. ચાલો, અથવા sin થીટા લગાવો. CDE માં sin થીટા એટલે સામેની બાજુ DE જે મને જોઈએ છે. છેદમાં કર્ણ. કર્ણ શું બને? તો આ કાટખૂણો છે તો કર્ણ એટલે b. પણ સદિશ નહીં લખીએ, આપણે મૂલ્યની વાત કરીએ છીએ એટલે માત્ર હું શું લખીશ? b નું મૂલ્ય. જો સમજી ગયા?
sin θ બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ આવી ગયું de ના છેદમાં b આના ઉપરથી de મને કેટલો મળ્યો b sin θ જે આપણા માટે અગત્યનું છે ખાસ ધ્યાનમાં રાખજો બરાબર તો અહીંયા હું લખી દઉં છું આ મળે છે b sin θ એવી જ રીતે મને cd જોઈએ તો ખૂણાની પાછળની બાજુ જોઈએ તો cos θ લગાવો તો cos θ એટલે cd એટલે કે પાછળની બાજુના છેદમાં કર્ણ તો કે cd ના છેદમાં b તો cd કેટલું મળે તો એ મળે મને b cos θ ચાલો તો આ મને જે ઘટક મળવાનો એ કેટલો મળી ગયો b cos θ તો એક વસ્તુ તમે એ પણ યાદ રાખી શકો સીધું કે સદિશ જે બાજુ ખૂણો બનાવે છે એ બાજુ cos ઘટક કહેવાય એનો આ b નો b cos અને એની સામે હોય b sin સમજ્યા શું કહું છું સદિશે જેની સાથે ખૂણો બનાવેલો છે એ ઘટક કયો બને cos ઘટક બને એટલે કે b અહીંયા θ બનાવ્યો છે તો એ ઘટક b નો b cos θ એ સિવાયનો બને b sin θ યાદ રાખી શકો કે ન રાખી શકો રાખી શકાય બરાબર હું તમને એવું કહું કે આવી રીતે છે ને અહીંયા સદિશ a છે ને એને અહીંયા ખૂણો બનાવ્યો છે θ તો આ સદિશ આ બાજુ ખૂણો બનાવ્યો છે તો આ ઘટક કયો એ cos θ અને ઉપર તરફ કયો એ sin θ એ અહીંયા ગણો કે અહીંયા ગણો સરખું જ થાય કેમ કે આ બાજુનું જેટલું માપ હોય એટલું જ આ બાજુનું હોય પેરેલલ ખ્યાલ આવ્યો ને અહીંયા ગણો કે આ બાજુ ડાબી બાજુ ખસેડીને ગણો સરખું જોઈએ સમજાયું તો એ ખ્યાલ આવવો જોઈએ ચાલો એટલે દર વખતે આ સૂત્રથી જ તમે મેળવી શકો પણ સીધું યાદ રહે તો તમારું કામ એટલું ઝડપી બને કે જેની સાથે ખૂણો બને છે એ ઘટક cos બને એ સિવાયનો sin બને અહીંયા b એ બનાવેલો છે તો b cos θ b sin θ આનો ઉપયોગ આપણે 11 12 સાયન્સમાં ઘણી બધી વખત કરીશું તો આ બે બાજુ આપણને મળી ગઈ ઓકે આનો આપણે ઉપયોગ કરીને હવે આપણે ભૂમિતિ જોઈએ પણ એ પહેલા આનો તમે સ્ક્રીનશોટ લઈ લો ઓકે ચાલો હવે જુઓ આપણને પરિણામી સદિશ જોઈએ છે અને પરિણામી સદિશ ક્યાં દેખાય છે તમને કયો ત્રિકોણ લઉં તો એની અંદર r આવે આપણને r નું મૂલ્ય અને દિશા જોઈએ છે આપણે એની વાત કરીએ છીએ તો કયો ત્રિકોણ લઉં તો ત્રિકોણ મારે લેવો પડે ODE જુઓ તો ત્રિકોણ ODE માં તમે પાયથાગોરસ પ્રમેય લગાવી શકો કેમ કે અહીંયા કાટખૂણો છે અને આખો એક મોટો ત્રિકોણ ધ્યાનમાં લો આખો બહારનો ત્રિકોણ તો આ કર્ણ થયો એટલે કે r નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ આ બાજુનો વર્ગ આ બાજુના બે કટકા પડ્યા o થી c અને c થી d તો અહીંયા થઈ ગયું o થી c એટલે હું આખું લખી દઉં પહેલા o થી d નો વર્ગ વત્તા de નો વર્ગ સમજી ગયા આ પાયથાગોરસ પ્રમેય લાગી ગયો મોટા ત્રિકોણમાં હવે o થી d ને બે ભાગ o થી c અને c થી d તો o થી d ને લખું છું oc વત્તા cd એનો સ્ક્વેર વત્તા de નો સ્ક્વેર હવે જુઓ બરાબર રીતે ધ્યાન આપજો અહીંયા ખાસ oc કેટલું છે મૂલ્ય જ લખવાનું oc એટલે સદિશ a છે તો અહીંયા લખાય a વત્તા cd કેટલું છે તો cd બરાબર b cos θ અહીંયા છે જ રેડી તો આ થઈ ગયું b cos θ આખાનો વર્ગ વત્તા de કેટલું છે b sin θ તો આ થઈ ગયું b sin θ આખાનો સ્ક્વેર આનું સાદુરૂપ આપીએ તો r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આ a પ્લસ b નો સ્ક્વેર છે તો જુઓ પહેલાનો સ્ક્વેર હવે તમને આવડે બરાબર a સ્ક્વેર પ્લસ બીજાનો સ્ક્વેર એટલે b સ્ક્વેર cos સ્ક્વેર θ વત્તા 2ab cos θ આવડે ના a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા 2 ટાઈમ a into b આવી ગયું અને બીજાનું શું થાય આનું તો એનું થાય b સ્ક્વેર sin સ્ક્વેર θ ઓકે હવે જરા જુઓ આની અંદર તો r સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ a સ્ક્વેર એઝ ઇટ ઇઝ વત્તા આ જુઓ અને આ જુઓ b સ્ક્વેર કોમન નીકળે તો શું બચ્યું અહીંયા બચ્યું cos સ્ક્વેર θ અને અહીંયા બચ્યું sin સ્ક્વેર θ અને વત્તા 2ab cos θ શું છે બે સદિશ વચ્ચેનો ખૂણો છે ભૂલાઈ ન જાય ખ્યાલ આવ્યો અત્યારે જો એક વખત આપણે સાદુરૂપ આપીએ છીએ દરેક વખત આટલું લાંબુ સાદુરૂપ નહીં આપીએ ખ્યાલ આવ્યો ચાલો આકૃતિની આપણને જરૂર પડશે પણ ફરીથી આપણે બનાવી લઈશું તમે આકૃતિ બનાવી લીધી હશે અને ન બનાવી હોય તો બનાવી લેજો તો r સ્ક્વેર શું બને તો r સ્ક્વેર બને a સ્ક્વેર
વત્તા અહીંયા b સ્ક્વેર cos સ્ક્વેર વત્તા sin સ્ક્વેર 1 થાય તો લખવાની જરૂર નથી, ગુણાકારમાં 1 જ થવાનું. અહીંયા આવશે 2ab cos θ. તો r નું મૂલ્ય કેટલું થઈ ગયું જુઓ, વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos θ. આ સૂત્રને આપણે ખાસ યાદ રાખીશું. બે સદિશોનો પરિણામી સદિશ આપણે જ્યારે મેળવવો હોય, એનું મૂલ્ય મેળવવું હોય ત્યારે આ સૂત્ર અગત્યનું છે, જ્યાં θ બે સદિશ વચ્ચેનો ખૂણો, બે સદિશ વચ્ચેનો ખૂણો. ઓકે, અને a અને b તો તમને ખ્યાલ આવી છે. તો આ વસ્તુ ક્લિયર થઈ. ચાલો, એ તો વાત થઈ ખાલી મૂલ્ય. હવે દિશાની આપણે વાત કરીએ. તો દિશા માટે આપણે જે આકૃતિ બનાવી હતી ત્રિકોણ વાળી, એ જરા પાછી જુઓ. તો એની અંદર ફરીથી આનો આ ત્રિકોણ જુઓ ODE, એનો એ જ ત્રિકોણ પાછો જુઓ. આપણે અહીંયા ફરીથી ટૂંકમાં બનાવી દઈશું એને, પણ એ જ ત્રિકોણ તમે પાછો જુઓ અને એમાં તમારી પાસે સામેની બાજુ છે, પાસેની બાજુ છે, બધું જ છે. તો તમે એની અંદર tan વિધેય લગાવી શકો. હું શું કહું છું અહીંયા આ રીતે કે આ પહેલો સદિશ હતો, હું ટૂંકમાં બનાવું. આ બીજો સદિશ હતો b, અને આપણે નીચે લખીએ, બરાબર. આ ખૂણો થીટા હતો, આ ઘટક જે પાડ્યો હતો આપણે આ c d e હતો. તમારે ફરીથી લખવાની જરૂર નથી, બરાબર. અને આ તમે પરિણામી બનાવેલો r. આવી કઈ પરિસ્થિતિ હતી. આ હતો આલ્ફા, સિમ્પલ. તો આ કેટલો હતો b sin θ, ના નીચેનો કેટલો હતો b cos θ, જમણા મેળવેલો. આ બાજુ ખૂણો બન્યો તો એ cos ઘટક હોય, આપણે યાદ રાખેલું છે. તો અહીંયા તમે tan આલ્ફા લખો. તો આપણે લખીએ કે દિશા માટે ત્રિકોણ ODE માં તમે tan આલ્ફા લગાવો. ચાલો, tan આલ્ફા એટલે આખો મોટો ત્રિકોણ, સામેની બાજુ DE થાય અને પાછળની બાજુ OD. એટલે OD એટલે શું? તો આપણને ખબર છે DE as it is, અને OD એટલે OC વત્તા CD, OC વત્તા CD, બરાબર. બધો જ ડેટા છે, આપણે મૂલ્યમાં જ મૂકવાનું છે. તો tan આલ્ફા ઇઝ ઇક્વલ ટુ DE કેટલો છે? તો એ છે b sin θ ડિવાઇડેડ બાય OC, O થી C તો સદિશ A છે, વત્તા C થી D તો b cos θ છે. તો આ થઈ ગયું b cos θ. જુઓ, એનું મૂલ્ય b નું મૂલ્ય હોય, બે સદિશ વચ્ચેનો ખૂણો તમને θ આપી દીધો હોય તો તમને આલ્ફા મળી જાય. આલ્ફા કોની સાથે બનાવેલો ખૂણો છે? પરિણામી સદિશ છે એ સાથે બનાવેલો ખૂણો છે. તો તમે અહીંયા યાદ રાખી શકો કે જે સદિશ સાથે ખૂણો બનેલો છે, જેમ કે પરિણામી સદિશ છે એ સાથે ખૂણો બનાવ્યો તો એનો ઘટક ન પડે. જુઓ, સદિશ એનો ઘટક પડે નહીં, પણ એના સિવાયનો જે સદિશ છે એના ઘટકો પડી જાય. જુઓ, પણ આ યાદ રાખવાનું, ઉપર sin આવે, નીચે cos આવે. સમજ્યા? અથવા આકૃતિ મગજમાં છપાઈ જવી જોઈએ. તો પરિણામી સદિશ જે સદિશ સાથે ખૂણો બનાવે છે, પરિણામી સદિશ જે સદિશ સાથે ખૂણો બનાવે છે એ as it is છે, એના કોઈ ઘટકો પાડ્યા નથી, પણ એ સિવાયના સદિશના ઘટકો પાડ્યા છે. તો આ પણ યાદ રહેવું જોઈએ કે પરિણામી સદિશ એ આપેલા એ સદિશ સાથે આલ્ફા ખૂણો બનાવે, આના ઉપરથી આલ્ફા આપણને મળી જાય, બરાબર. તો આને પણ આપણે યાદ રાખીશું. તો આ થઈ ગયું બે સદિશોના પરિણામી સદિશનું મૂલ્ય, અને આ થઈ ગઈ એની દિશા. ખ્યાલ આવી ગયો? કમ્પ્લીટ. ચાલો, આનો સ્ક્રીનશોટ લઈ લો. ચાલો, તો આગળ વધીએ. ત્યાર પછીનો ટોપિક છે કે બે સદિશોના સરવાળા માટેનો સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે સબાચનો નિયમ. આગળ આપણે ત્રિકોણનો નિયમ જોયો તો આપણે શું કર્યું? તો કે બે સદિશોની મદદથી આપણે ત્રિકોણ બનાવ્યો અને પરિણામી સદિશનું મૂલ્ય અને દિશા શોધી. અહીંયા નામ છે સરવાળા માટેનો સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે કે સબાચનો નિયમ. તો અહીંયા આપણે શું બનાવીશું? એ બે સદિશની મદદથી આપણે સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવીશું અને પરિણામી સદિશનું મૂલ્ય અને દિશા શોધીશું. તો ફરીથી અહીંયા સમજીએ કે ધારી લો કે આપણી પાસે આ એક સદિશ છે, આનો કહી દઉં સદિશ A, બરાબર. અને બીજો આપણે સદિશ લઈ લઈએ. સપોઝ બીજો સદિશ કંઈક આ રીતે છે, આને કહીએ સદિશ B. આગળ જેવું લીધું તેવું જ. તો આ બંને સદિશોનો આપણે શું કરવો છે? સરવાળો. પણ કયા નિયમની મદદથી? સબાચના નિયમની મદદથી. તો
તો પહેલો સદિશ એઝ ઇટ ઇઝ આપણે થોડો મોટો બનાવી દીધો છે અને આપણે આટલો જ રાખીએ બરાબર. તો આ પહેલો સદિશ, તો આ પહેલા સદિશને એઝ ઇટ ઇઝ અહીંયા દર્શાવો. જુઓ બરાબર, આની અંદર ધ્યાન આપજો. પહેલા સદિશનું જેટલું મૂલ્ય છે એટલું જ મૂલ્ય દિશા પણ એની. તો આ પહેલો સદિશ છે, સદિશ એ. ખ્યાલ આવ્યો? અને હવે અહીંયા શું કરવાનું છે? તો અહીંયા સબાચના નિયમમાં આપણે આ જે બીજો સદિશ છે એ બીજા સદિશને પકડીને પહેલા સદિશના પૂછ ઉપર મૂકવાનો છે. ટૂંકમાં બંનેના પૂછ ભેગા કરવાના છે. અને પણ થોડો નાનો કરી દઈએ. તો બંનેના આપણે પૂછ ભેગા કરવાના. આગળ શું કરતા હતા? હેડ ટુ ટેલ ગોઠવતા હતા. અહીંયા બંનેના ટેલ ટુ ટેલ ગોઠવીશું. તો જુઓ બીજા સદિશને અહીંયા આપણે મૂકીએ. આ જે દિશા છે એ જળવાઈ રહેવી જોઈએ એ રીતે. તો આ થઈ ગયો સદિશ બી. બરાબર, ધ્યાન આપો. સિમ્પલ. તો અહીંયા હું લખી દઉં છું કે બંને સદિશોના સરવાળા માટે ટેલ ટુ ટેલ ગોઠવો. બરાબર, ટેલ ટુ ટેલ ગોઠવી દીધા. આ વસ્તુ એઝ ઇટ ઇઝ છે. આ બંને સદિશ વચ્ચેનો ખૂણો કહેવાય કે ન કહેવાય? થીટા. તો અહીંયા પણ કહી દઈએ બંને વચ્ચેનો ખૂણો કેટલો છે? થીટા છે. ચાલો એ પણ ડન. તો આપણે કરવાનું શું? આનો પરિણામી સદિશ જોઈએ છે. હવે પરિણામી સદિશ મેળવવા શું કરવાનું? તો આ બંને સદિશોની મદદથી સબાચક પૂરો કરવાનો. સમાંતર બાજુ ચતુષ્કોણ. હવે સમાંતર બાજુ ચતુષ્કોણમાં શું હોય? તો કે અહીંયા જે બાજુની લંબાઈ છે એટલી જ બાજુની લંબાઈ અહીંયા. તો હું અહીંયા શબ્દોમાં બરાબર બોલું એ સાંભળજો કે સદિશ એનું જેટલું મૂલ્ય છે એટલા જ મૂલ્યનો અને સદિશ એની દિશાનો એક સદિશ અહીંયા બનાવીએ. તો તમે જુઓ આટલી જ લંબાઈનો એક સદિશ અહીંયા બનાવો તો આવું કંઈક થાય. ડોટેડ લાઈન જોઈ શકો તમે. ખ્યાલ આવે? અને એવી જ રીતે બીના મૂલ્યનો સદિશ અહીંયા બનાવીએ. તો બીના મૂલ્યનો સદિશ અહીંયા બનાવ્યો. જુઓ બી સદિશની દિશામાંનો એટલે આ રીતે બનાવજો. તો જુઓ આ સદિશ એની દિશાનો સદિશ, તો આ સદિશ એ જ કહેવાય. કેમ કે આ જેટલું માપશે એટલું જ આ માપશે. એવી જ રીતે બી ની દિશાનો સદિશ અહીંયા છે એટલા જ મૂલ્યનો. તો આ સદિશ બી કહેવાય. સમજ્યા? તો જુઓ સબાચક પૂરો થયો. ખ્યાલ આવે છે? સદિશ એના મૂલ્ય જેટલો અને સદિશ એની દિશાનો એક સદિશ અહીંયા બનાવ્યો. બીજું સદિશ બી ના મૂલ્યનો અને સદિશ બી ની દિશામાં હોય એવો એક સદિશ અહીંયા બનાવ્યો. આ સદિશ બી હોય તો આ સામે એક્ઝેક્ટ સરખું જ છે, બી જ હોય. આ એ છે તો આ પણ એ જ હોય. તો અહીંયા જુઓ બંને સદિશોના ઉચ્ચ ભેગા થયા. અહીંયા બંને સદિશોના શીર્ષ ભેગા થયા. તો એવું કહી શકું કે સબાચનો આ જે વિકર્ણ છે, આ થીટાને આપણે સાઈડમાં દર્શાવીએ. તો સબાચનો જે આ વિકર્ણ છે એ આપણને શું આપશે? પરિણામી સદિશ આર આપશે. ખ્યાલ આવ્યો? તો અહીંયા લખું છું કે બંને સદિશોની મદદથી સમાંતર બાજુ ચતુષ્કોણ બનાવો. આ સમાંતર બાજુ ચતુષ્કોણનો વિકર્ણ અહીંયા તમે જોઈ શકો છો વિકર્ણ બનાવ્યો છે. એ વિકર્ણ પરિણામી સદિશ આર આપશે. સમજી ગયા? તો આગળ હેડ ટુ ટેલ હતું. અહીંયા ટેલ ટુ ટેલ છે. વસ્તુ એ જ છે. તમે સમજી શકો કે જો આ સદિશને કદાચ આગળ લંબાવું, થોડી વાર સમજી લેજો બરાબર. આ સદિશનું આગળ લંબાવું તો જુઓ આ પહેલો સદિશ છે અને આ બીજો સદિશ આ બી છે તો આ પણ બી જ છે. તો અહીંયા પણ આ ખૂણો કેટલો થવાનો? થીટા જ થવાનો. આ પણ તમને આઈડિયા આવી જાય. ખ્યાલ આવ્યો? કેમ કે આ સદિશ બી તો આ પણ સદિશ બી. તો આ સદિશ એ પહેલો સદિશ, આ બીજો સદિશ, તો એમના વચ્ચેનો ખૂણો થીટા. આ થીટા છે તો આ પણ થીટા. સમજી ગયા? કેમ કે આ તો સમક્ષિતિજ લાઈન છે અને આ જે લાઈન છે એ જ લાઈન અહીંયા છે. આ બધું તમને સમજાય. તો ફરીથી અહીંયાથી હું લંબ પાડી દઉં. જુઓ બરાબર શું બનાવીએ? લંબ બનાવીએ. તો અહીંયાથી O C D અને હું અહીંયા નામ આપી દઉં E. તો તમે જોઈ શકો ખાલી ઉપરનો ભાગ ભૂલી જાવ આટલો. તો આટલું તો આપણે કરેલું જ હતું ને હમણાં આગળ. યાદ આવે છે કઈ? આ પહેલો સદિશ થયો, આ બીજો સદિશ, તો આ પરિણામી સદિશ. ચાલો પહેલો બીજો આ પરિણામી. અહીંયા પણ જોઈ શકો પહેલો આ બીજો તો આ પરિણામી. કોઈ ફરક છે? B + A કરું કે A + B કરું, કાઈ ફરક છે? A + B તો આ પરિણામી. B + A તો પણ આ પરિણામી. એક નીચે ત્રિકોણ બને છે અને ઉપર ત્રિકોણ બને. જવાબમાં કોઈ ફરક નથી પડતો. સમજ્યા? તો અહીંયા પણ તમે જો ભૂમિતિનો ઉપયોગ કરો તો આવવાનું તો અહીંયા જ છે. જે વસ્તુ આપણે કરેલી હતી કે આ થીટા છે તો આ B છે તો આ ઘટક કયો બને? B cos θ બને. અને સામેનો કયો બને?
b sin θ આગળની થિયરી પ્રમાણે જ છે એટલે કઈ ચિંતા નથી. તો આ વસ્તુ બધી એની જ થઈ. o d e તમે ત્રિકોણ લઈ લો અને એની અંદર તમે પરિણામી સદિશ મેળવો તો આપણને ખ્યાલ આવે કે પરિણામી સદિશ r નું મૂલ્ય, હવે આપણે તારવણીની જરૂર નથી કેમ કે વસ્તુ એની જ આવી ગઈ પાછી, બરાબર. તો r નું મૂલ્ય ઇઝ ઇક્વલ ટુ શું આવે, અંડર રૂટમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos θ. જ્યાં θ શું છે, બે સદિશ વચ્ચેનો ખૂણો. આપણને તમને ખ્યાલ આવવો જોઈએ, બરાબર. અને બીજું આપણે વાત કરીએ તો કે દિશા માટે વાત કરો તો જે પરિણામી સદિશ છે એને એ સદિશ સાથે બનાવેલો ખૂણો ધારી લો કે આલ્ફા, જે આપણે આગળ પણ કીધેલું પરિણામી સદિશ છે એ સાથે બનાવેલો ખૂણો આલ્ફા હોય તો આપણે tan આલ્ફા શું લખેલો તો કે સામેની બાજુ એટલે કે b sin θ છેદમાં a plus b cos θ. તો આપણને ક્લિયર છે, બરાબર. એટલે મૂલ્ય અને દિશા તમને ખ્યાલ આવી જાય તો સાબિતી ફરીથી તમારે લખવાની જરૂર નથી. ઓકે, વસ્તુ એની એ જ થઈ. તમે સબાચરની મદદથી સરવાળો કરો કે ત્રિકોણના નિયમની મદદથી સરવાળો કરો કોઈ ફરક નથી, અંતિમ જવાબો એ જ આવે છે. મૂલ્ય પણ એનું એ જ આવે છે, દિશા પણ બંનેમાં એની એ જ આવે છે. ઓકે, ચાલો અહીંયા લખી દઈએ કે થીટા બે સદિશો વચ્ચેનો ખૂણો છે. ઓકે, આ તો બે સદિશની વાત કરી. ધારો કે 3 અથવા 3 કરતા વધારે હોય તો એના માટે કેમ કરવાનું, તો જસ્ટ ખાલી તમારી સમજ માટે અહીંયા લખું. ધારો કે આપણી પાસે 3 સદિશો છે. કેટલા સદિશો? 3. આ રીતે આ સદિશ a છે, અહીંયા આપણે લઈ લઈએ સદિશ b છે, આને હું કહી દઉં a, આને હું કહી દઉં b, અને ધારી લો કે એના ઉપર આ રીતે સદિશ c છે. જુઓ તો 3 સદિશો થયા, 1 2 અને 3. હવે આનું પરિણામ કઈ રીતે મેળવવું? અહીંયા તો ત્રિકોણનો નિયમ સીધો એપ્લાય ન થાય, સબાચનો નિયમ સીધો એપ્લાય ન થાય, તો આપણે બે સદિશો માટે ભણ્યા એવું તમને લાગે પણ એ નિયમો પણ અહીંયા એપ્લાય કરી શકાય. આનો તમે પહેલા જ્યારે સ્ક્રીનશોટ લો ત્યારે આ પહેલા દર્શાવી દેજો આટલું, અને હું આની અંદર જ બનાવું છું. તો પહેલા ત્રીજા સદિશને ભૂલી જાવ તમે, આ બંને જુઓ તો આ બંનેનો પરિણામી ક્યાં હોય? મને થોડો લંબાવી દો એ સદિશને. તો આ a plus b મેળો કહેવાય. બે સદિશોનું પરિણામી અહીંયા આપણે જે રીતે કર્યું હતું તો r બરાબર a plus b થયું હતું. તો આ a plus b છે. હવે આ બંનેને કાઢી નાખવાના કેમ કે આ બંનેનો પરિણામી તો આ થઈ ગયો. સમજ્યા? તો આ દિશા આપણને મળી ગઈ, અહીંયા એરો મારી શકાય. હવે જુઓ આ બંને તો નીકળી ગયા, આ એક સદિશ અને આ બીજો સદિશ, આ એક અને આ બીજો. તો પરિણામી કયો થઈ ગયો? પહેલાથી બીજા તરફ, આ પહેલો આ બીજો. સમજ્યા ને? પહેલો બીજો તો આ પરિણામી. તો અહીંયાથી આપણે કરી દઈએ તો આ થઈ ગયું. તો આ જે સદિશ મળે એ ત્યાં તમે લખી દેજો, ત્યાં મારી પાસે જગ્યા નથી. a plus b અને plus c ત્રણેયનો સરવાળો is equal to resultant vector r. સમજ્યા? એટલે પહેલા બીજાનો સરવાળો તો આ પરિણામી મળી ગયો, આ એક પરિણામી થઈ ગયો. હવે આ બંને ભૂલી જાઓ, આ પહેલો સદિશ અમે બનાવી દો, આ બીજો તો છે જ, તો પહેલો આ બીજો, તો આ થઈ ગયો પરિણામી. ત્રિકોણનો જ નિયમ વાપર્યો, પહેલા બીજામાં ત્રિકોણનો નિયમ વાપર્યો, પછી આ બંને માટે પણ ત્રિકોણનો જ નિયમ વાપર્યો, તો એ પરિણામી બની ગયો ત્રણેયનો સરવાળો. આવા 4 સદિશ 5 સદિશ તમને આપ્યા હોય તો સરવાળો ઈઝીલી થઈ જાય. બબ્બે સદિશોને પકડીને ચાલવાનું. આ બંને પકડ્યા, એક મેળવો, પછી એ પરિણામી ને આ એનો પરિણામી મેળવો, એ રીતે આગળ વધતું જવાનું થાય. ખ્યાલ આવી ગયો? ઓકે, ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લઈએ. ત્યારબાદ આગળ વધીએ તો વાત કરવી છે આપણે સદિશોના પ્રકાર વિશે. જો કે સદિશોના ઘણા બધા પ્રકારો છે પણ આપણને જેની જરૂર છે એ અત્યારે આપણે ધ્યાનમાં લઈએ, અને બાકીના જે સદિશોના પ્રકાર છે એ જ્યારે ચેપ્ટર નંબર 4 ચાલશે ત્યારે તમે ડિટેલમાં એના વિશે અભ્યાસ કરશો. તો પહેલો આપણે લીધો છે સમાન સદિશો. વાત સમાન સદિશો કોને કહેવાય? તો કે ધારી લો કે આપણી પાસે બે સદિશો છે, સદિશ a અને સદિશ b. તો એને સમાન સદિશો ક્યારે કહેવાય? તો કે બંને સદિશના મૂલ્ય પણ સરખા હોય અને બંનેની દિશા પણ એક જ દિશામાં હોય. ખ્યાલ આવો? તો અહીંયા હું લખું છું કે બંને સદિશોના મૂલ્યો
અને દિશા કેવા હોય એક સમાન હોય ના મૂલ્ય પણ સમાન બંનેના અને બંનેની દિશા પણ સમાન તો એવા સદિશોને કહેવાય સમાન સદિશો તમારે વ્યાખ્યા આખી લખવી હોય તો તમે લખી શકો કે જો આપેલા બંને સદિશોના મૂલ્યો અને દિશા એક સમાન હોય તો બંને સદિશોને સમાન સદિશો કહેવામાં આવે જેમ કે હું સદિશ A દર્શાવું છું અહીંયા અને સદિશ B પણ દર્શાવું છું અહીંયા તમે જોઈ શકો કે લગભગ બંનેના મૂલ્યો મેં સરખા લીધા છે તો સદિશ A અને B કેવા સદિશો કહેવાય સમાન સદિશો કહેવાય કેમ કે જેટલી આની લંબાઈ છે આનું મૂલ્ય છે એટલી જ આની લંબાઈ એટલે કે આનું મૂલ્ય છે અને બંનેની દિશા જમણી તરફ છે તો મૂલ્યો પણ સમાન દિશા પણ એક સમાન તો આ બંનેને સમાન સદિશો કહેવાય અને આનો મતલબ એવો થયો કે A = B સદિશ A = B કારણ કે મૂલ્યમાં પણ સરખા છે અને દિશા પણ એક સમાન છે એટલે આવું લખી શકાય ખ્યાલ આવી ગયો ઓકે ચાલો બીજા છે સમાંતર સદિશો હવે જુઓ નામ પોતે જ કહે છે રેલવેના બે પાટા જેવું સમાંતર સદિશો તો સમાંતર સદિશો કોને કહેવાય તો કે બંને સદિશોની દિશા એક સમાન હોય મૂલ્ય અલગ હોઈ શકે બરાબર જોજો બંને સદિશોની દિશા એક સમાન હોય અને મૂલ્ય અલગ હોઈ શકે ઉદાહરણ તરીકે હું તમને આપું તો આ સદિશ A છે બરાબર અને એની સામે આ સદિશ B છે તમે જોઈ શકો અહીંયા જેટલો મેં ભાગ લીધો છે સદિશનો એના કરતા ડબલ છે ખ્યાલ આવો તો જુઓ A જમણી બાજુ છે B પણ જમણી બાજુ તો બંનેની દિશા એક સમાન છે પણ એના મૂલ્ય અલગ હોઈ શકે ખ્યાલ આવી ગયો જો મૂલ્ય દિશા તો એક જ છે મૂલ્ય પણ સમાન થઈ જાય તો આ પોઝિશન થઈ ગઈ દિશા તો એક જ છે મૂલ્ય પણ જો સમાન થઈ જાય તો એ સમાન સદિશો થઈ ગયા ક્લિયર પણ સમાંતર સદિશો એટલે તો બંને સદિશોની દિશા એક સમાન હોય દિશા એક સમાન છે મૂલ્ય અલગ હોઈ શકે તો આ બંનેને આપણે સમાંતર સદિશો કહી શકીએ એવું જરૂરી નથી કે આ સદિશ અહીંયા જોવો જોઈએ જો આ પોઝિશન તો હતી જ આવી રીતે પણ દર્શાવી શકાય કે આ સદિશ A છે અને આ સદિશ B છે તો આ પણ ખોટું નથી આ પણ રાઈટ છે આ પણ રાઈટ છે પહેલો અને બીજો બંને કેસ રાઈટ છે બંનેની દિશા તો એક જ છે મૂલ્ય B નું વધારે છે એનું ઓછું છે અહીંયા હું તમને આપી દઉં કે B નું મૂલ્ય એ એના મૂલ્ય કરતા ડબલ છે B નું મૂલ્ય ખાલી જો મૂલ્ય લખ્યું ઉપર એરો નથી કર્યો B નું મૂલ્ય એના મૂલ્ય કરતા બમણું છે પણ દિશા તો એની દિશામાં જ છે ને એ જે દિશામાં છે એ જ દિશામાં B છે તો આ રીતે લખી શકાય ખ્યાલ આવો આ ધન સંખ્યા હોય તો આપણને ખ્યાલ આવે કે બંનેની દિશા એક જ છે ધન સંખ્યાની વાત કરું છું 1 2 3 4 5 1.5 0.7 પણ ધન હોવી જોઈએ તો દિશા સમાન થાય આગળ વિચારીએ પ્રતિ સમાંતર સદિશો જુઓ અહીંયા સમાંતર હતા અહીંયા પ્રતિ સમાંતર થઈ ગયા તો શું થશે બંને સદિશોની દિશા પરસ્પર વિરુદ્ધ હોય અને પ્રતિ સમાંતર એટલે બંને સદિશોની દિશા પરસ્પર વિરુદ્ધ હોય ક્લિયર તો એ થઈ ગયા પ્રતિ સમાંતર સદિશો મૂલ્ય સમાન અથવા અલગ હોઈ શકે એની સાથે આપણને કોઈ લેવા દેવા નથી પણ આપણને દિશા જોવાની છે કે બંને સદિશોની દિશા પરસ્પર કેવું હોય વિરુદ્ધ જ હોય જેમ કે હું અહીંયા તમને ઉદાહરણ આપું તો આ પહેલો સદિશ છે સદિશ A અને હવે હું બીજો સદિશ બનાવું છું સદિશ B તમે જોઈ શકો એનું જેટલું મૂલ્ય છે એના કરતા લગભગ આ ડબલ મૂલ્યનો છે અહીંયા આપણે ફરીથી એનું એ જ લઈએ પણ મેં દિશા ઉલટાઈ દીધી જુઓ A જમણી બાજુ દિશા ધરાવે B ડાબી બાજુ ધરાવે બંને સદિશોની દિશા પરસ્પર વિરુદ્ધ છે અને તમે જોઈ શકો કે B સદિશ એ A કરતા ડબલ મૂલ્યનો છે તો આવું લખાશે તો કે નહીં લખાય લખાશે પણ આગળ માઈનસ કરવો પડશે એનો મતલબ શું સમજાવું અથવા આ રીતે પણ લખાય કે સદિશ A છે બરાબર લખીએ આપણે
સદિશ એ જે દિશામાં છે બરાબર એનાથી તદ્દન વિરુદ્ધ દિશામાં સદિશ b છે ડબલ મૂલ્યનો, અને આપણે એવું કરી દઈએ તો આ સદિશ b થયો. તો ઉપરની પરિસ્થિતિ કે નીચેની બરાબર જ છે, સમજી ગયા? તો પ્રત્યય સમાંતર થઈ ગયા, મૂલ્ય ભલે ગમે તે છે પણ દિશા પરસ્પર વિરુદ્ધ થઈ ગઈ. તો અહીંયા લખાય b નું મૂલ્ય એ એના મૂલ્ય કરતા તો બમણું છે જ. જો હું મૂલ્યની વાત કરું છું, b નું મૂલ્ય એના મૂલ્ય કરતા તો બમણું છે જ, પણ બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ છે. તો એના માટે શું લખવું પડે? તો બંનેને જો હું સદિશ આપું તો હવે આ રાઈટ નથી, એનો મતલબ કે આગળ મારે માઈનસ કરવું પડે. માઈનસ શું દર્શાવે? વિરુદ્ધ દિશા દર્શાવે. અહીંયા લખી દઈએ ઋણ નિશાની શું દર્શાવે? વિરુદ્ધ દિશા હોવાનું સૂચવે છે. મીન્સ કે એની જે બાજુ દિશા છે એના કરતા b તદ્દન વિરુદ્ધમાં છે 180 ડિગ્રીના રોટેશન ઉપર. તો એ જમણી બાજુ છે તો b તદ્દન ડાબી બાજુ છે એનાથી એક્ઝેક્ટ વિરુદ્ધમાં. તો આ બંનેમાં ખ્યાલ આવી ગયો તમને કે સમાંતર હોવા એટલે આ જ રીતે હોવા જરૂરી નથી. આ પણ સમાંતર જ થયા, અહીંયા પણ સમાંતર, આ તો છે જ પણ આ પણ સમાંતર જ થયા. રેડી? અહીંયા પ્રતિ સમાંતર છે બરાબર, સમાંતર નહીં. પણ હવે ચોથો વાત કરીએ શૂન્ય સદિશ. તો શૂન્ય સદિશ નામ જ છે કે જે સદિશનું મૂલ્ય શૂન્ય હોય, જે સદિશનું મૂલ્ય કેટલું હોય? શૂન્ય હોય, તેવા સદિશને શૂન્ય સદિશ કહેવાય. શૂન્ય સદિશ કહેવાય. બરાબર સમજો. જે સદિશનું મૂલ્ય કેટલું હોય? શૂન્ય હોય, એવા સદિશને કહેવાય શૂન્ય સદિશ. તેની દિશા, હવે છે સદિશ ભલેનું મૂલ્ય શૂન્ય છે તો સદિશ છે એટલે મૂલ્ય પણ હોય, દિશા પણ હોય. તો મૂલ્ય તો કહી દીધું શૂન્ય, પણ દિશા તો કે તેની દિશા ચોક્કસ હોતી નથી. ચોક્કસ હોતી નથી. ખ્યાલ આવો? હવે આનું ઉદાહરણ તમને આપું, તમારે લખવું હોય તો તમે લખી શકો કે ભાઈ આપણે ધારી લો કે 500 મીટર ચાલી ગયા, અહીંયાથી કોઈ એક સ્થાનેથી 500 મીટર કોઈ બીજી જગ્યાએ ગયા અને ફરીથી પાછા એ જ જગ્યા ઉપર આવી ગયા. તો તમને સ્થાનાંતરનું સૂત્ર સરે કરાવેલું છે કે સ્થાનાંતર એટલે શું? તો કે અંતિમ સ્થાન માઈનસ પ્રારંભિક સ્થાન. હવે મેં જગ્યાએથી શરૂ કર્યું હતું, પ્રારંભિક સ્થાન મારું હતું, એ જ મારું અંતિમ સ્થાન છે. તો પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન સરખા થઈ ગયા, તો સ્થાનાંતર કેટલું થઈ ગયું? શૂન્ય થઈ ગયું. તો એને કહેવાય શૂન્ય સદિશ. સ્થાનાંતરનું મૂલ્ય શૂન્ય પણ એની દિશા ચોક્કસ નથી મારી પાસે. સમજ પડી? આવું તમે શૂન્ય સદિશ કોઈ પણ માટે વ્યાખ્યાયિત કરી શકો. પણ આપણે વ્યાખ્યાની માત્ર અત્યારે યાદ રાખીશું, જ્યારે એનો ઉપયોગ આવશે ત્યારે આપણે જોઈશું. ત્યાર પછી છે એકમ સદિશ. આ અગત્યનું છે, આને ખાસ યાદ રાખજો. જેવી રીતે અહીંયા શૂન્ય સદિશ તો મૂલ્ય શૂન્ય, અહીંયા એકમ સદિશ તો મૂલ્ય કેટલું? 1 એકમ. તો લખું કે જે સદિશનું મૂલ્ય એક એકમ હોય તેવા સદિશને એકમ સદિશ કહે છે. જે સદિશનું મૂલ્ય કેટલું હોય? 1 એકમ હોય એવા સદિશને એકમ સદિશ કહેવાય. હવે તમે એમ કહેશો કે મૂલ્યની તો વાત કરી, દિશાની તો વાત કરો. આપણે એ વાત કરીએ. જુઓ તો દિશા માટે શું કરી શકાય? તો કે ધારો કે આપણે કહીએ કે ધારો કે સદિશ એનો એકમ સદિશ હું એને લખીશ a કેરેટ. બરાબર સમજો. આપણી પાસે ધારો કે કોઈ સદિશ છે જેનું નામ આપું a સદિશ, તો એનો એકમ સદિશ કેટલો છે? a કેરેટ. અને શું વંચાય? a કેરેટ અથવા કેરેટ ઉપર જે ટોપી જેવું જુઓ છો ને તમે આમ, અને એને વંચાય આ a નો આ a, અને કેરેટ અથવા એને વંચાય હેટ અથવા એને વંચાય કેપ છે. ધારો કે સદિશ એનો એકમ સદિશ કેટલો છે? a કેરેટ અથવા a હેટ અથવા a કેપ છે. બરાબર? તો આપણે એને સૂત્રના સ્વરૂપમાં કઈ રીતે દર્શાવી શકીએ આપણે જોઈએ, પણ એ પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લો. ચાલો ઓકે. હવે જુઓ, ધ્યાન આપજો બરાબર. તો આપણને ખબર છે કે આપણી પાસે જે સદિશ છે એનું મૂલ્ય કેટલું હોય? સદિશ એનું મૂલ્ય માત્ર a તરીકે લખાય. આપણે તીર કાઢી નાખીએ.
તો હવે એકમ સદિશ કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકાય? એકમ સદિશનો સિમ્બોલ મેં તમને આપી દીધો. જેમ કે અત્યારે સદિશ a છે તો એના માટે a કેપ, ધારી લો કે વેગનો સદિશ હોય v સદિશ તો v કેપ, પ્રવેગનો સદિશ હોય સ્મોલ a સદિશ તો અહીંયા a કેપ. ખ્યાલ આવી ગયો? બળ હોય તો f સદિશ હોય તો અહીંયા f કેરેટ લખાય. સિમ્પલ. તો અહીંયા a કેરેટ ને લખાય a કેરેટ ઇઝ ઇક્વલ ટુ આપેલો સદિશ અને એના છેદમાં સદિશનું મૂલ્ય. આ તમે ગઈકાલે થિયરી જે જોયેલી હતી એની અંદર આ ક્લિયર કટ તમે ભણેલા છો કે આ સદિશ છે અને આ સદિશનું મૂલ્ય છે. જે સદિશ વગર લખ્યો છે સદિશનું મૂલ્ય છે તો અહીંયા લખી દઉં છું ગુજરાતીમાં આપેલો સદિશ અને છેદમાં શું લખવાનું? સદિશનું મૂલ્ય. તો આ જે ગુણોત્તર છે એ આપણને શું આપશે? આપેલા સદિશનો એકમ સદિશ. સમજ્યા કે ના સમજ્યા? બરાબર સમજો. આપેલો સદિશ અને એના છેદમાં સદિશનું મૂલ્ય કરો તો એ તમને શું આપે? આપેલા સદિશનો એકમ સદિશ, જેને આપણે કેરેટ તરીકે દર્શાવીશું. એટલે કે a કેરેટ અત્યારે. બરાબર. અને આ રીતે પણ લખાય સદિશ a છેદમાં માનાંકમાં સદિશ a. આપણે જે નિયમો ભણ્યા છે એ પ્રમાણે જુઓ, આ અને આ બંને વસ્તુ સરખી જ છે. રેડી? આપણે બળ માટે લખીએ. સપોઝ તમારા ઉદાહરણ માટે હું આપું તો બળ માટે મારે લખવું હોય તો f કેરેટ ઇઝ ઇક્વલ ટુ સદિશ f ના છેદમાં f લખાય. આ બળનો એકમ સદિશ છે. ઓકે? આના ઉપરથી આપણે આગળ વધીએ. અહીંયા આ તો તમારા ઉદાહરણ માટે છે. તો a સદિશ શું લખાય? તો a સદિશ ઇઝ ઇક્વલ ટુ સદિશનું મૂલ્ય અને એ દિશામાંનો એકમ સદિશ. ખ્યાલ આવ્યો? તો આ પણ તમને યાદ રહેવું જોઈએ કે આપેલો સદિશ અહીંયા લખાઈ ગયો a સદિશ એટલે તો કે a * a કેરેટ. તો હું શબ્દોમાં લખું છું કે સદિશ બરાબર સદિશનું મૂલ્ય ગુણ્યા સદિશની દિશાનો એકમ સદિશ. સદિશની દિશાનો કેમ? કારણ કે આ a કેરેટની દિશા કઈ બાજુ હશે? આની દિશામાં હશે. તમે આ સૂત્ર જુઓ તો ખ્યાલ આવે. આ a સદિશની દિશા તો તમને ખબર જ હોય. બરોબર. એની જ દિશામાં a કેરેટ હોય. સમજ્યા? જેમ કે હું તમને એમ કહું કે બળ 5 ન્યૂટનનો આ બાજુ લાગે છે, જમણી બાજુ x અક્ષની દિશામાં. તો f = 5 ન્યૂટન છે તો f કેરેટ પણ કઈ બાજુ હોય? એ પણ જમણી બાજુ જ હોય. કારણ કે બળ પોતે જમણી બાજુ છે તો f કેરેટ પણ જમણી બાજુ હોય. જે બાજુ સદિશ હોય એ જ બાજુ એનો એકમ સદિશ હોય. જે બાજુ સદિશ હોય એ જ બાજુ એનો એકમ સદિશ હોય. તો આ વસ્તુ ક્લિયર થઈ છે. બરાબર. એટલે આપેલો સદિશ ઇઝ ઇક્વલ ટુ સદિશનું મૂલ્ય ગુણ્યા સદિશની દિશાનો એકમ સદિશ. તો આપણને યાદ રહેવું જોઈએ. ઓકે? હવે જે અગત્યનું છે એની પણ આપણે ચર્ચા કરીએ. બહુ જ અગત્યનું, કારણ કે એનો ઉપયોગ પણ તમે ઘણી બધી વખત કરવાના છો 11 અને 12 સાયન્સમાં. તો આપણે લખીએ કે x y અને z અક્ષની દિશાના એકમ સદિશો. બરાબર સમજી લેજો. આ યાદ રાખવાના છે આપણે. x y અને z અક્ષને આપણે દર્શાવ્યું હોય તો આપણે a અક્ષની દિશાના એકમ સદિશો અનુક્રમે કેટલા છે? તો કે x અક્ષ માટે i કેરેટ છે, y અક્ષ માટે j કેરેટ છે અને z અક્ષ માટે k કેરેટ છે. આના વડે દર્શાવાય છે. સમજી ગયા? આ અગત્યનું છે. x અક્ષની દિશાનો એકમ સદિશ i કેરેટ, y અક્ષની દિશાનો એકમ સદિશ j કેરેટ અને z અક્ષની દિશાનો એકમ સદિશ k કેરેટ. જો આને તમારે લખવું હોય તો તમે લખી શકો i કેરેટ બરાબર x સદિશના છેદમાં x, j કેરેટ બરાબર y સદિશના છેદમાં y અને k કેરેટ બરાબર z સદિશના છેદમાં z. ખ્યાલ આવે ને? કેમ કે જે અક્ષની દિશાનો એકમ સદિશ છે એ પ્રમાણે આપણે વ્યાખ્યા આપી શકીએ. જો આ તમને સમજ પડી હોય તો આ પણ પડે. અહીંયા તમે i કેરેટની જગ્યાએ તમે કોઈ કેમ કહેશો કે x કેપ લખી શકાય, કઈ ખોટું નથી. અહીંયા તમે એમ કહો કે y કેપ લખાય, અહીંયા z કેપ લખી શકાય, કઈ ખોટું નથી. આ બંને ઇક્વલ જ છે, આ બંને ઇક્વલ જ છે, આ બંને ઇક્વલ જ છે, કઈ ખોટું નથી. ઓકે? પણ અહીંયા આપણે ઓલરેડી એ નોટેશન આપી દીધા છે કે x અક્ષની દિશાનો એકમ સદિશ i કેરેટ જ લેવાનો, y અક્ષની દિશામાં j કેરેટ જ લેવાનો, z અક્ષની દિશામાં k કેરેટ જ લેવાનો. તો આપણે એ જ લઈશું. ઘણી વખત x કેરેટ, y કેરેટ, z કેરેટ પણ હોય તો ત્યારે આપણે એ લઈશું. એ બંનેમાં કંઈ ખોટું નથી. ઓકે? આના ઉપરથી x સદિશ શું આવે?
તો x સદિશ ઇઝ ઇક્વલ ટુ x ઇન્ટુ i કેરેટ, y સદિશ શું આવે y ઇન્ટુ j કેરેટ, જે આપણે અહીંયા લખતા હતા એ જ વસ્તુ, અને z સદિશ શું આવે કરતા બનાવો તો z ઇન્ટુ k કેરેટ. આ બધી વસ્તુ ક્લિયર થઈ જાય બરાબર. હવે આને આપણે કાર્ટેશિયન સંજ્ઞા પદ્ધતિમાં દર્શાવવું હોય તો કઈ રીતે દર્શાવાય, તો તમને એ તો આવડવું જ જોઈએ. તો તમને ખ્યાલ છે કે ત્રણે ત્રણ જે અક્ષ છે x અક્ષ, y અક્ષ અને z અક્ષ એ શું છે, તો કે એ આપણે કોઈ પણ જે દાખલો છે અથવા કોઈ પણ પરિસ્થિતિ છે એને દર્શાવવા માટેનું એક કહી શકાય ને કે પાવરફુલ ટૂલ છે. તો આપણે આ લઈ લઈએ x અક્ષ અને આપણે કહીએ y અક્ષ અને એને લંબ અને આપણે કહીએ z અક્ષ. આ આયામાક્ષ પદ્ધતિનું ઉગમ બિંદુ O. તો x અક્ષની દિશા મારે દર્શાવવી હોય તો આ અક્ષની દિશાનો એકમ સદિશ એટલે કયો બોલો તો i કેરેટ, y અક્ષની દિશાનો કયો j કેરેટ અને z અક્ષની દિશાનો કયો k કેરેટ. સમજ્યા? x અક્ષ પર i કેરેટ, y અક્ષ પર j કેરેટ, z અક્ષ પર k કેરેટ. આનાથી ઉલટું વિચારો, આ તો ધન x અક્ષ છે, ઋણ x અક્ષ આ બાજુ હોય તો ઋણ x અક્ષ ઉપર કયો માઈનસ i કેરેટ થાય. સમજ્યા? આ ધન y છે એનાથી વિરુદ્ધમાં ઋણ y હોય તો માઈનસ j કેરેટ, અને આ ધન z છે એનાથી પાછળ તરફ આપણે વિચારીએ, જેમ કે આ તો પોળમાંથી બહાર આવતી હોય ને z અક્ષ, તો પાછળ તરફ વિચારીએ તો પાછળ માઈનસ k કેરેટ આવે. બેઠું મગજમાં? ધન x અક્ષ ઉપર i કેરેટ તો ઋણ x અક્ષ ઉપર માઈનસ i કેરેટ હોય. ઓકે? ધન y અક્ષ ઉપર j કેરેટ તો ઋણ y અક્ષ ઉપર માઈનસ j કેરેટ હોય, અને ધન z અક્ષ ઉપર k કેરેટ તો ઋણ z અક્ષ ઉપર માઈનસ k કેરેટ. ઓકે? તો આમાં કઈ કન્ફ્યુઝન ન થવી જોઈએ કે ભાઈ x અક્ષ છે તો ખાલી i કેરેટ લેવાનું, એવું નહીં. પોઝિટિવ x અક્ષ છે તો પોઝિટિવ i કેરેટ, નેગેટિવ x અક્ષ છે તો નેગેટિવ i કેરેટ, એવી જ રીતે y અક્ષ માટે, એવી જ રીતે z અક્ષ માટે. આ ભૂલ ન થવી જોઈએ. ઓકે? બીજું આગળ આપણે શીખીએ તો ધારી લો કે હું તમને એવું કહું કે મારી પાસે કોઈ સદિશ છે, એનો મને ઋણ સદિશ જોઈએ છે. કેવો સદિશ જોઈએ છે? ઋણ સદિશ. સમજી લઈએ, જુઓ બરાબર સમજજો, લગભગ ભૂલતો નથી તો 6 નંબર છે ઋણ સદિશ. તો ઋણ સદિશ કઈ રીતે લખવાનો, તો હું તમને અહીંયા સમજાવું કે ધારી લો કે મારી પાસે કોઈ સદિશ છે આ રીતે, સદિશ A છે બરાબર. આનો મને ઋણ સદિશ જોઈએ છે. શું જોઈએ છે? ઋણ સદિશ. તો ઋણ સદિશ માટે શું કરવાનું ખબર? મૂલ્ય એટલું ને એટલું, દિશા ઉલટાઈ દેવાની. શું કરવાનું? મૂલ્ય આટલું ને આટલું અને દિશા ઉલટાઈ દેવાની. એટલે હું લખું છું કે ઋણ સદિશ મેળવવા અથવા આપેલા સદિશનો ઋણ સદિશ મેળવવા, એવું લખીએ એટલે તમને ખ્યાલ આવે. અત્યારે આપેલો સદિશ A છે તો કે આપેલા સદિશનો ઋણ સદિશ મેળવવા મૂલ્ય બદલ્યા વગર, બરાબર સમજો. આપેલો જે સદિશ છે એનો ઋણ સદિશ મેળવવા મૂલ્ય બદલ્યા વગર દિશા બદલવામાં આવે છે. બેઠું મગજમાં? મૂલ્ય બદલ્યા વગર દિશા બદલવામાં આવે. તો એ સદિશનો ઋણ સદિશ મને જોઈએ છે તો જુઓ એટલું ને એટલું મૂલ્ય થઈ ગયું લગભગ, અને આ મેં દિશા ઉલટાઈ દીધી તો આ થયો B સદિશ. તો આને શું લખાય? B બરાબર માઈનસ A સદિશ લખાય કે ન લખાય? વિચારો તો. ખ્યાલ આવ્યો? B સદિશ મૂલ્ય તો સરખા જ છે, તો મૂલ્યમાં સરખા જ છે. જો આગળ કોઈ ગુણાકાર નથી કર્યો, 2 વડે 3 વડે કઈ ગુણાકાર કર્યો નથી કર્યો, એટલે મૂલ્યમાં જુઓ તો B તો A જ છે, પણ બંનેની દિશા પરસ્પર વિરુદ્ધ છે. તો જ્યારે સદિશ સ્વરૂપે દર્શાવવું ત્યારે માઈનસ કરવું પડે. સમજાય? એટલે મેં આ લખ્યું. ઓકે? તો આ વસ્તુ તમને ક્લિયર થવી જોઈએ, કારણ કે આનો ઉપયોગ પણ આપણે આગળ થિયરીમાં, મતલબ જે આપણે કોન્સેપ્ટ શીખવાના છીએ એની અંદર આવશે. બે સદિશોની બાદબાકીમાં આપણે આવું પણ કરીશું. ખ્યાલ આવ્યો?
તો એ આપણે જોઈશું, પણ આ તમને યાદ રહેવું જોઈએ કે સદિશનું મૂલ્ય નથી બદલવાનું, પણ એની દિશા ઉલટાઈ દેવાની. એટલે આપણને આપેલા સદિશનો ઋણ સદિશ મળી ગયો. આ બી સદિશ એ શું કહેવાય? એ સદિશનો ઋણ સદિશ કહેવાય. એ લખી દઉં અહીં સદિશ બી એ સદિશ એ નો ઋણ સદિશ કહેવાય. સમજ્યા? સદિશ બી એનો ઋણ સદિશ કહેવાય. આનો ઉપયોગ આપણે કરીશું, બરાબર યાદ રાખજો. ઓકે, ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો. ચાલો, ત્યાર પછી આપણે વાત કરીએ બે સદિશોની બાદબાકી વિશે. તો જેવી રીતે આપણે બે સદિશોનો સરવાળો શીખ્યા ત્રિકોણની રીતથી અને સબાચરની રીતથી, સેમ ટુ સેમ તમે બે સદિશોની બાદબાકી પણ ત્રિકોણની રીતથી અને સબાચરની રીતથી કરી શકો. પણ આપણે હવે ખાલી ત્રિકોણની રીતથી સમજીએ, કેમ કે બંનેમાં જવાબ તો સરખો જ આવે છે. ઓકે, તો ફરીથી આપણે બે સદિશો લઈ લઈએ. ધારી લો કે આપણી પાસે આ સદિશ છે એ, થોડો મોટો દર્શાવું સદિશ. તો આ એક મોટો સદિશ આપણે લઈ લીધો છે એ, બરાબર. અને એક આપણે બીજો સદિશ લઈ લઈએ. ધારી લો કે આપણે થોડું નીચે દર્શાવીએ તો કે સાઈડમાં લખી શકાય. આ છે સદિશ એ અને આ બીજો સદિશ છે સદિશ બી. આપણે શું કરવું છે? બંને સદિશોની બાદબાકી કરવી છે. તો આપણે અહીંયા લખીએ કે બંને સદિશોની શું કરવી છે? બાદબાકી કરવી છે. એનો મતલબ કે પરિણામી સદિશ મને આવો કંઈક જોઈએ છે, a - b. સમજ્યા? આપણે આગળ આપણે સરવાળો કરતા હતા તો a + b લખતા હતા. હવે મને બાદબાકી જોઈએ છે, બંનેની બાદબાકી કરવી છે. તો પરિણામી સદિશ બરાબર a - b લખાય. અને આગળ આવી રીતે લખાય a + b. જુઓ તો આમાં કઈ ખોટું ખરું? માઈનસ પ્લસ ગુણાકારમાં માઈનસ થાય તો આ જ આવવાનું. તો આનો સીધો મતલબ શું થયો? બરાબર સમજો. સદિશ a માં ઋણ સદિશ ઉમેરેલો છે એવું કહેવાય. સમજ્યા? સદિશ a માં ઋણ સદિશ એટલે કે -b ઉમેરેલો છે. તો આને લખાય સદિશ a માં -b ઉમેરવો. એગ્રી શું આમાં? સદિશ a માં સદિશ -b ઉમેરવો. તો એ બરાબર જ થયું, બાદબાકી જ થઈ. તો એ વસ્તુને આપણે અહીંયા સમજીએ તો શું કરીશું? તો જુઓ, સદિશ a છે. હવે એને આપણે પરિસ્થિતિમાં સમજીએ તો બરાબર જોજો. આ સદિશ a હું દર્શાવી દઉં છું, મૂલ્ય એટલું ને એટલું. આ સદિશ a દર્શાવ્યો. આપણે સરવાળામાં શું કરતા હતા? તો કે આપણે જો સબાચરની વાત કરીએ અથવા ત્રિકોણની વાત કરીએ તો ધારી લો કે આ સદિશને પકડીને અહીંયા લાવું છું. સબાચરની વાત કરીએ આપણે સપોઝ. તો આને પકડીને અહીંયા મૂકું છું તો આ રીતની કઈ પરિસ્થિતિ થતી હતી. આ સદિશ b છે, બરાબર જોઈ લો. બરાબર છે? થોડું મૂલ્ય નાનું થઈ ગયું છે પણ એ તો તમે સમજી શકો. તો a અને b થઈ ગયો. બંને વચ્ચેનો આ ખૂણો કેટલો થાય? ઓટોમેટિક થીટા થઈ જાય. આ પણ તમને ખ્યાલ આવે છે. તો આ તો ઓલરેડી આપણે કરતા હતા, પણ આપણને a + b જોઈએ છે. a + b નથી જોઈએ તો આપણને શું જોઈએ? a - b. તો એ તો એઝ ઇટ ઇઝ છે જ, એમાં કોઈ ચેન્જ નથી. પણ b ની જગ્યાએ શું છે? -b. તો આ b છે તો એનું મૂલ્ય એટલું ને એટલું અને દિશા ઉલટાઈ દો માઈનસ થઈ જાય. સમજ્યા કે ન સમજ્યા? b નું મૂલ્ય એટલું ને એટલું પણ એની જો હું દિશા ઉલટાવી દઉં તો શું થઈ જાય? -b થઈ જાય. એટલે b નું મૂલ્ય એટલું ને એટલું અને દિશા ઉલટાવી દઉં તો જુઓ આને લખાય -b. હમણાં આપણે ઋણ સદિશ સમજ્યા હતા. આપણે ત્યાં a કરેલો ને અહીંયા મેં b બરાબર -a કર્યો. તો એક a હોય તો બીજો -a, તો આ b છે તો આ -b લખાય. મૂલ્ય એટલું ને એટલું જુઓ પણ દિશા ઉલટાઈ ગઈ. અને આ સદિશને હું ગમે ત્યાંથી દોરી શકું, ગમે ત્યાંથી અહીંયા આકૃતિમાં દર્શાવી શકું. તો આને પકડીને હું અહીંયા એટેચ કરી દઉં. એનો મતલબ કે આની આ જ લાઈન હું પાછળ ખેંચી લઉં આવી રીતે. એટલા જ મૂલ્યની જેટલું આ છે એટલું જ આ. તો આ શું છે? આ -b છે. એગ્રી થયા કે નથી આની અંદર? જુઓ તો જેટલું આ મૂલ્ય એટલું જ આ મૂલ્ય, પણ દિશા પરસ્પર વિરુદ્ધ છે. પતી ગયું. તો આ સદિશનું આપણને કોઈ કામ નથી. મેં -b લખી દીધું. હવે જુઓ a અને -b થઈ જાય. હવે તમે સબાચો પૂરો કરો. અહીંયા જેટલું મૂલ્ય છે એટલું જ મૂલ્ય અહીંયા લખો અને અહીંયા જેટલું છે એટલું જ આગળ ચાલો અહીંયા. તો અહીંયા લખો. આ બંને ભેગા થઈ ગયા. આ સદિશ a થયું, આ a તો આ પણ a, આ -b તો આ પણ -b. ઓકે, શું સમજ્યા?
b નું ખાલી -b કરવાનું થાય કારણ કે આપણને બાદબાકી જોઈએ તો એની અંદર -b એડ કરવાનું એ એઝ ઇટ ઇઝ છે જ b ની જગ્યાએ મને -b જોઈએ તો -b માટે મૂલ્ય એટલું દિશા ઉલટાવી અને એને પકડીને અહીંયા સેટ કર્યું એ અહીંયા આકૃતિમાં દર્શાવ્યું તો હવે તમે જોઈ શકો કે આ પહેલો સદિશ છે અહીંયા બીજો છે અને આ સબાજની મેથડ છે તો એક વિકર્ણ બનાવવાનો બંનેનું જે કોમન પૂંછડી હોય બંનેની આ કોમન પૂંછડી કહેવાય ને એની પણ પૂંછડી b ની પણ પૂંછડી ત્યાંથી બનાવવાનું આ સદિશ એટલે કે અહીંયા તો આ મને શું આપે બરાબર જુઓ પહેલો સદિશ વત્તા બીજો સદિશ તો આ પરિણામી એટલે કે આ મને આપે r સદિશ સમજ્યા આ પહેલો આ બીજો તો આ પરિણામી અથવા અહીંયા આ પહેલો આ બીજો તો આ પરિણામી બંને રીતે સરખું જ છે તમે જુઓ a પ્લસ માઈનસ b આવી ગયું પહેલો સદિશ વત્તા બીજો તો a વત્તા બીજો અથવા અહીંયા જુઓ આ પહેલો તો અહીંયા રહ્યો વત્તા બીજો અહીંયા રહ્યો તો પરિણામી જ છે ઓકે તો જો આ થીટા હોય તો હવે આ બે સદિશો વચ્ચેનો આ ખૂણો કેટલો કેમ કે આપણને આનું કામ છે આ ખૂણો કેટલો 180 માઈનસ થીટા કારણ કે આખો તો 180 હોય તો અહીંયા લખી દઉં 180 માઈનસ થીટા એગ્રી આમાં એટલે હું અહીંયા લખું છું કે a તથા માઈનસ b વચ્ચેનો ખૂણો કેટલો છે 180 ડિગ્રી માઈનસ થીટા છે ખ્યાલ આવ્યો કેનો આવ્યો રેડી તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ જેને આપણે નામ આપીએ સપોઝ થીટા ડેશ ઓકે તો આપણે લખતા હતા સૂત્ર જો તમને યાદ હોય કે પરિણામી સદિશ છે હવે આ બંનેનો પરિણામે r બને જોઈતો હોય તો આપણું સૂત્ર શું હતું યાદ કરો પહેલાનું મૂલ્ય વત્તા બીજાનું મૂલ્ય એટલે પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા 2 ટાઈમ પહેલો બીજો અને cos બંને વચ્ચેનો ખૂણો કેટલો છે 180 ડિગ્રી માઈનસ થીટા જો અહીંયા ભૂલ ના થાય બરાબર જોજો પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ કેમ કે તમે -b નો વર્ગ કરશો તો એ તો b નો વર્ગ જ થવાનો તો પહેલાનો વર્ગ વત્તા બીજાનો વર્ગ વત્તા 2 ટાઈમ પહેલો સદિશનું મૂલ્ય બીજા સદિશનું મૂલ્ય અને cos થીટા એટલે બંને સદિશ વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી માઈનસ થીટા તમે થીટા ડેશ નો લખવું હોય તો રહેવા દો ચાલી જાય આવી જાય હવે cos 180 માઈનસ થીટા જે છે એ તમને એકમ વર્તુળ જ્યારે શીખવવામાં આવશે ત્યારે તમને ખ્યાલ આવી જશે કે આ બીજા ચરણમાં આવે અને બીજા ચરણમાં cos વિધેય નેગેટિવ હોય અત્યારે તમારે બિલકુલ ચિંતા કરવાની જરૂર નથી આ cos 180 માઈનસ થીટા નો જવાબ આવે માઈનસ cos થીટા શું થશે હું અહીંયા જવાબ લખી દઉં છું આખો r = √a² + b² as it is અહીંયા આવશે 2ab as it is અને cos 180 માઈનસ થીટા એનો જવાબ આવે માઈનસ cos થીટા તો માઈનસ આગળ અને અહીંયા cos થીટા તો તમે જે સૂત્ર આગળ લખતા હતા ત્યાં અહીંયા પ્લસ હતું જ્યારે સરવાળો હતો બે સદિશોનો a + b હતું ત્યારે અહીંયા a - b મારે કરવું છે ત્યારે અહીંયા બાદબાકી છે અહીંયા કોઈ ચેન્જ નથી પણ થીટા વાળું જે પદ છે ત્યાં બાદબાકી છે એટલું યાદ રહે કે નો રહે સરવાળામાં પ્લસ હતું અહીંયા બાદબાકીમાં અહીંયા માઈનસ છે સિમ્પલ તો આ એક વસ્તુ ક્લિયર થઈ ગઈ ચાલો બીજું આપણે tan થીટા નું સૂત્ર લખતા હતા તમને યાદ હોય તો ભાઈ પરિણામી સદિશ છે એ આની સાથે અહીંયા આલ્ફા ખૂણો સપોઝ બનાવે છે a સાથે પરિણામી સદિશ a સાથે કેટલો ખૂણો બનાવે આલ્ફા તો આની અંદર તમે ભૂમિતિનો ઉપયોગ કરી શકો પણ સીધું સૂત્ર પણ લખી શકાય કે આ કિસ્સામાં tan આલ્ફા = b તમે જોજો સૂત્ર ઉપર b sin થીટા હતો પણ થીટા એટલે 180 માઈનસ થીટા કરવું પડે અહીંયા અને છેદમાં a + b cos 180 માઈનસ થીટા બરાબર ચેક કરી લેજો ત્યાં જે આપણે ખાલી થીટા લખતા હતા b sin થીટા પણ અહીંયા થીટા એટલે બે સદિશ વચ્ચેનો ખૂણો 180 ડિગ્રી માઈનસ થીટા તો એ જ મેં ખાલી ચેન્જ કર્યો બાકી બધું એઝ ઇટ ઇઝ છે જોઈ લો સમજાયું પણ આલ્ફા અહીંયા છે પાછો જોજો કે અહીંયા પરિણામી સદિશ છે એ સાથે બનાવેલો ખૂણો આલ્ફા અથવા મેં નામ આપી દઉં આલ્ફા ડેશ તમે બધી જગ્યાએ કન્ફ્યુઝ ના થતા પાછા રેડી તો હવે જુઓ તો અહીંયા પણ cos 180 માઈનસ થીટા તો મેં તમને કીધું માઈનસ cos થીટા થાય તો એ તો આપણે જોઈશું તો છેદમાં તો એઝ ઇટ ઇઝ છે તો હું અહીંયા લખી દઉં છું કે a અને અહીંયા cos 180 ડિગ્રી માઈનસ થીટા તો માઈનસ cos થીટા એ માઈનસ આગળ આવી ગયો એટલે અહીંયા થઈ ગયું b cos થીટા નીચે તો આવી જ ગયું ઉપર sin 180 માઈનસ થીટા તો આ પણ બીજું ચરણ છે એ પણ એકમ વર્તુળ જ્યારે શીખશો ત્યારે તમને આવડી જશે sin 180 માઈનસ થીટા એટલે sin નો sin જ રહેશે અને થીટા
તો ઉપર કોઈ ચેન્જ નહીં આવે, એમાં b sin થીટા. તો આપણે અંતિમ જે છે એને યાદ રાખીશું. તમે આલ્ફા જ રાખો, કન્ફ્યુઝ થશો, બરાબર. તો બાદબાકી હોય ત્યારે આ સૂત્ર યાદ રાખીશું. સરવાળા માટે કયું સૂત્ર યાદ રાખતા હતા? તો કે સરવાળા માટે અહીંયા નીચે પ્લસ હતું, બાદબાકી છે તો નીચે માઈનસ છે. જ્યાં કોસ વાળું પદ આવે છે ત્યાં માઈનસ છે. જુઓ બેયમાં, સમજ્યા? એટલે આ સૂત્ર અને આ સૂત્ર તમને યાદ રહેવું જોઈએ બરાબર રીતે. ઓકે, ચાલો આનો સ્ક્રીનશોટ લઈ લો. પછી આપણે એક બે કેસ જોઈએ કે ભાઈ ખૂણો અલગ અલગ હોય ત્યારે જવાબ કઈ રીતે બદલાય છે. હા, સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, ચાલો હવે આપણે જે મેઈન સૂત્ર લીધેલું ખાલી સમજ માટે કેસ લઈએ. જો કે એનો દાખલામાં આપણે ઉપયોગ કરીશું અને દાખલા આપણે આવતીકાલે ગણીશું. પણ અહીંયા અંતમાં જતા જતા આપણે ખાલી ગણતરી એકવાર જોઈ લઈએ કે ભાઈ r ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે હતું અંડર રૂટમાં બે સદિશોના સરવાળા માટે a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab cos થીટા. અહીંયા પ્લસ છે એટલે ખ્યાલ આવે સરવાળા માટે, અહીંયા માઈનસ છે એટલે ખ્યાલ આવે બાદબાકી માટે. ઓકે, તો આમાં આ સૂત્રમાં થીટા ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી હોય તો થીટા ઇઝ ઇક્વલ ટુ 0 એટલે સદિશ a જે દિશામાં છે એ જ દિશામાં સદિશ b છે. સદિશ a અને સદિશ b ની દિશા એક જ થઈ, ખ્યાલ આવ્યો? તો થીટા 0 થાય ને બંને વચ્ચેનો, અને જે દિશામાં સદિશ છે એ જ દિશામાં સદિશ b. તો cos 0 કેટલો થાય? 1 થાય. તો r કેટલો થઈ જાય? તો કે વર્ગમૂળમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર પ્લસ 2ab થઈ જાય ને, કારણ કે cos થીટા થીટા એટલે 0, cos 0 તો 1 થાય, એ તમે જાણો. તો r ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં આવું લખાય a વત્તા b નો વર્ગ. જુઓ તો આનું સાદુરૂપ આપો આવી જાય, વર્ગ વર્ગમૂળ જાય તો શું થઈ ગયું? a વત્તા b. રેડી? આ પહેલો કેસ. જો થીટા બરાબર 90 ડિગ્રી હોય તો થીટા બરાબર 90 ડિગ્રી હોય તો વિચારો તો cos 90 કેટલો થાય? 0. તો cos 90 0 આની અંદર કિંમત મૂકો, પરિણામી સદિશનું મૂલ્ય કેટલું થાય? a સ્ક્વેર વત્તા b સ્ક્વેર જ થાય, કેમ કે આખું પદ તો 0 થઈ ગયું. cos 90 એટલે 0. રેડી? અને બંને 90 ડિગ્રીનો ખૂણો, આ થીટા એટલે બે સદિશ વચ્ચેનો ખૂણો, તો એક સદિશ આમ હોય તો બીજો સદિશ એના લંબ રૂપે હોય. સમજ્યા? તો એ તમને ખ્યાલ આવવો જોઈએ. જેમ કે આ એક સદિશ છે તો બીજો સદિશ આ રીતે છે. ઓકે, આ 90 ડિગ્રીનો ખૂણો બનાવે અહીંયા બંને સદિશોના પુચ્છ ભેગા થયા છે ત્યાં, તો એ ખ્યાલ આવી જાય તમને. અને ત્રીજું કે જો થીટા બરાબર 180, આનો મતલબ શું? તો કે એક સદિશ જમણી બાજુ તો બીજો ક્યાં હોય? ડાબી બાજુ. આ a જમણી બાજુ તો b ડાબી બાજુ. તો બંને વચ્ચેનો ખૂણો થઈ ગયો ને 180 નો. બંનેના પુચ્છ વચ્ચેનો આ ખૂણો કેટલો થયો? 180. ઓકે, તો એ પણ તમને ખ્યાલ આવી જવો જોઈએ. નો ખ્યાલ રહે તો પાછું સાથે દર્શાવી દેજો. તો થીટા 180 હોય તો cos 180 કેટલો થાય? હું તમને કહી દઉં -1 થાય. ટેબલ તમારે યાદ રાખવાનું થશે ત્યારે તમે શીખી જશો. તો અહીંયા હું લખું છું a સ્ક્વેર વત્તા b સ્ક્વેર વત્તા 2ab cos 180, અને પાઈ પણ કહેવાય 180 ડિગ્રી ને, બરાબર? તો આ રીતે ક્લિયર છે. અને cos 180 એટલે તો એ થશે તમારું -1. તો અહીંયા તમે લખી શકશો r ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર, અને આનું -1 આગળ લઈ લો, -2ab. તો આને શું લખાય? તો આને લખાય વર્ગમૂળમાં a માઈનસ b નો વર્ગ લખાય, અથવા b માઈનસ એનો વર્ગ લખાય કે ન લખાય? વિચારો. a માઈનસ b નો વર્ગ લખો કે b માઈનસ એનો વર્ગ લખો, જવાબ ચા જવાનો. વર્ગ વર્ગમૂળ જતા રહે તો આને ક્યાં તો લખાય a માઈનસ b અથવા b માઈનસ a. તો માનાંકમાં લખી દઉં, કેમ કે જે હોય તે આપણે તો મૂલ્ય લેવાનું છે. સમજ્યા કે ન સમજ્યા? એટલે મોટામાંથી નાનું બાદ. તો ત્રણેય કેસ યાદ રહેશે. થીટા બરાબર 0 હોય, બે સદિશો એક જ દિશામાં હોય, બંને પરસ્પર લંબ રૂપે હોય, બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, ત્યારે ત્રણ જુદા જુદા કેસ. પહેલા માટે અહીંયા જવાબ આવ્યો, બીજા માટે તો આ કમ્પ્લીટ છે જ. પાયથાગોરસ પ્રમેય પણ તમે લગાવી શકો અહીંયા, બરાબર ને? કેમ કે લંબ રૂપે છે તેનો પરિણામી ક્યાં મળે? સબાચો પૂરો કરો ખ્યાલ આવે કે અહીંયા મળે. તો એક સદિશ આ બીજો, તો આ પરિણામી પાયથાગોરસ પ્રમેય ત્યાં તમે લગાવી શકો, બરાબર? અને ત્રીજા માટે જ્યારે પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય ત્યારે માનાંકમાં a માઈનસ b, કેમ કે આપણે મૂલ્ય લઈએ છીએ, મૂલ્ય ક્યારેય ઋણ હોતું નથી. ઓકે,
તો આટલી બાબતોને વ્યવસ્થિત પ્રિપેર કરજો. એની અંદર કોઈ પણ જગ્યાએ સમજ ન પડી હોય તો તમારે મને પૂછી લેવાનું છે અને આના આધારિત જે દાખલાઓ છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. આનો સ્ક્રીનશોટ લઈ લો.